स्वयं जात्रा नीरो सुरजी स्वामी साता छेजी जंकीची अपत्या पर्वत्या बत्ते पाणे विणे वेचे आलावे सल्ला उजासन समासन अंतर बसा युरी बसाए जंकीची मज्जा वेणा पैणा सोमो वायरवा तुपे जग हमने जामे शामी कमासमो वंदियो जामे से वतलता सुख सदा शामी कमासमो वंदियो जामे से वतलता शाकाना संदेशो वायना संदेशो शामी कमासमो वंदियो जामे से वतलता शाकाना संदेशो वायना लेसो शामी कमासमो वंदियो जामे कार्य भगवान पदाचारी वायना प्रसाद नमो यंतान नमो सिद्धान नमो योग्यानां नमो वज्रायाणं नमो लोये सर्वसाहुं येषु वञ्चनमुक्कारो सर्वपावपणासनः मंगलानां च सर्वेषि परमां हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलभद्राजा जैन धर्मस्तु मंगलम ओंकार वेदो संयुक्ता नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि निदानाय श्री गौतम स्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन आगमोद्धारकर्तारं शैलानेश प्रबोधकं ध्यानस्थ स्वर्गतं नौमि सूरीमानन्दसागरं सूरीदर्शनसागरं चरणाम्बुजे भक्तो वचेरदयाम्बुजे परमात्मा करकमलमास्तात्रो वसे मुखकमलमामसारदा नेत्राम्बुजे
પ્રવાણી સંતિ પ્રોક્તાની બહુરી શ્રીજીના આગમે પર્યુષણા સમમનાસ્તે કર્મણા મર્મ છે તીર શાસનની અંદર તારક તીર્થંકર પરમાત્મા દ્વારા પ્રવૃત્તિત ધર્મનો જ્યારથી પ્રારંભ થયો આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથ દાદા સંયમ ગ્રહણ કર્યા પછી 1000 વર્ષ પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને એના પછી જે આ જેની શાસનની શરૂઆત થઈ જેને ધર્મની શરૂઆત થઈ ત્યારથી માંડીને આજ સુધી લગભગ 1 કોડાકોડી સાગરોમાં વર્ષ વીતી ગયા. કેટલા વીતી ગયા? અખંડ રૂપિયા ધર્મ આ શાસન આ પરમાત્માની વાણી અત્યાર સુધી આપણા સુધી પહોંચેલી છે. દરેકે તીર્થંકરના શાસન કાળની અંદર ઘણી બધી ફરક અને તરતમતાઓ જોવા મળતી હોય છે. અત્યારે જે શાસન ચાલી રહ્યું છે ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીનું એ શાસનની અંદર વર્તમાનમાં ચાતુર્માસ 120 દિવસનો કેટલા દિવસનો હોય? 120 દિવસનો કે 70 નો કે 50 નો કેટલાનો? કે 8 દિવસનો? અત્યારે 8 દિવસનો કેટલાનું થયું? આઠમાં થોડો ટાટ હોય, એકમાં ટાટમાટ હોય. અત્યારે 8 દિવસનું ચાતુર્માસ આપણું થઈ ગયું. ચલો એટલું તો રહ્યું, એમાં પણ અનુમોદના કરી. એટલું તો કરે છે, સાવ તો ગયા ગુજરાત નથી રહ્યા અમે, એટલું તો અમે કરીએ છીએ. એ 8 દિવસની અંદર પરમાણી સંતિ પ્રોક્તાની બહુની જીનાગમે આજે શાસનની અંદર ઘણા બધા પર્વો બતાવવામાં આવ્યા છે. શુક્લ પંચમી यानी कि कार्तक સુધી પાંચમ, જ્ઞાન પંચમીની આરાધના, મૌન એકાદશીની આરાધના, શાશ્વત નવપદ હોળીની આરાધના ઇત્યાદિ પરમાત્માના 120 કલ્યાણકોની આરાધના, ઘણા બધા પર્વો આ શાસનની અંદર. દિવાળી પર્વ, આટલા બધા પર્વોની અંદર મુખ્ય પર્વની અંદર જેની ગણના કરવામાં આવે એ છે પર્યુષણ. કયું છે? પર્વમાં આવી પર્યુષણ મોટા અવરણ આવે તસ્તો રહે. શા માટે મોટા? આ દિવસ જ કેમ ઇમ્પોર્ટન્ટ છે? સંવત્સરી ચોથની જ કેમ થાય? પર્યુષણ એટલે શું? જ્યાં સુધી એની સમજ નહીં આવે ત્યાં સુધી ધર્મ શું ચીજ છે, આત્મકલ્યાણ શું ચીજ છે, આત્મભાવ શું ચીજ છે, સંબર ભાવ શું ચીજ છે, ત્યાં સુધી ક્યારેય એનો અંદાજો આપણને નહીં આવી શકે. પર્યુષણ માત્ર પર્વ નથી. આ પર્વ છે, નવા કપડાં પહેરવાના, જિંદાલય ભરાઈ જાય, ઉપાશ્રય ભરાઈ જાય, કોઈ નવકાશથી માંડી 28 સુધીની કોઈ તપસ્યા કરે, કોઈ માસક સ્મરણ કરે, કોઈ મોટા મોટા તપો કરે. એટલા માત્રથી મારા પર્યુષણ ઉજવાઈ ગયા. આ તો બાહ્ય વિકલ્પ છે. અભ્યંતર વિકલ્પ છે. એક વેપારી દુકાનની અંદર વેપાર કરતો હોય, સિઝનની અંદર ભરપૂર કમાણી થઈ ગઈ, એક 5 દિવસ 15 દિવસ મહિનો 2 મહિનાની તમારી સિઝન આવે. દરેક વેપારી, કોઈને કાપડની સિઝન, કોઈને ગોળનો ધંધો તો સોનાની સિઝન આવે, કોઈને કરિયાણા ધંધો તો એની સિઝન આવે, કોઈને મેટલનો ધંધો તો એની સિઝન આવે. દરેકની અલગ અલગ સિઝન આવે. સિઝનમાં ભરપૂર કમાઈ લીધું, હવે 12 મહિના શાંતિ ને. હા, 12 મહિના શાંતિ. 8 દિવસ આરાધના કરી લીધી, કોઈએ 50 દિવસ આરાધના કરી લીધી, કોઈએ 120 દિવસ આરાધના કરી લીધી, બસ હવે શાંતિ. 2008 મહિનાનું શું? 8 દિવસની આરાધનાની અંદર બીજા 357 દિવસો રડી રહ્યા છે. શું કરે છે? અમારી તો કોઈ વેલ્યુ જ નથી. તમારો ધર્મ 8 દિવસ પૂરો થઈ ગયો. લખલૂટ કર્મોને ખપાવનારા આ દિવસો કહેવાય. વર્ષ દિવસમાં અષાઢ ચોમાસ, એમાં વળી ભાદરવો માસ, 8 દિવસ અતિકાસ, પર્વ પરીક્ષણ કરો ઉલ્લાસ. ઉલ્લાસપૂર્વક કરવાની છે.
જબરજસ્તી ખેંચી તાણીને કરવાના નથી. મારે ઠાઠ થાય કે ન થાય, મને પર્વ પરિષદની અંદર સર્વ પ્રકારના સાવધ્ય વ્યાપારના ત્યાગની વાત બતાવવામાં આવી છે. શેની વાત બતાવવામાં આવી છે? એટલે શું? સર્વ સંવર્ગનો મતલબ શું? 8 દિવસ કમ્પ્લીટ ઔષધની અંદર આવી જવાનું, 64 પરિવર્ષ સર્વ સંવર્ગ એ આત્મકલ્યાણનો માર્ગ છે. પ્રવચન સાંભળી લઈએ, પ્રતિક્રમણ કરી લઈએ, યથાશક્તિ તપ કરીએ, મારો ધર્મ અહીંયા સુધી સીમિત થઈ, વધારે પરમાત્માની પૂજા કરી, ભક્તિ કરી. એ સિવાય બાહ્ય ભાવથી તો મેં ઘણું બધું કરી લીધું છે. દૈહિક કષ્ટ મેં ઘણું આપી દીધું. આપ્યું કે ના આપ્યું? એકાશનું કરશો ક્યારે કર્યું? કે આખા વર્ષમાં પહેલું એકાશનું આજે કરીએ, માથું ચડી જાય. ચાની રોજની બેટની આદત હોય, ચા નથી મળતી, 11-12 વાગે જ મળવાની છે, એના પહેલાં મળવાની નથી, માથું ચડી જાય. સહન કરીએ છીએ. શું કરીએ છીએ? શેના માટે સહન? ઘેરવાળા વેલણ લઈને ઊભા છે એટલે સહન કરીએ છીએ. આજે તો એકાશનું કરવાનું છે. આજે શું માંડી હવાર આવતી ચા પીવાનો ધંધો છે કે નહીં? અમારે બીજા કામ હોય કે નહીં? છે કે ના? એના માટે કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? તપ પણ હું કરું છું તો શેના માટે કરું છું? પ્રતિક્રમણ કરું છું તો શેના માટે કરું છું? પરમાત્માની પૂજા અર્ચના કરું છું, ચૈત્યવંદન કરું છું, શેના માટે કરું છું? પરમાત્માની ભક્તિ આરતી કરું છું, શેના માટે કરું છું? એનો ખ્યાલ પણ નથી મને. ભરતભાઈ કરે છે, હરિભાઈને કરવાનો, હરિભાઈ કરે છે, ભૂપતભાઈને કરવાનો, ભૂપતભાઈ કરે છે એટલે રાજુભાઈને કરવાનું. બસ. ન કરીએ તો ખારું લાગે, વ્યવહારમાં સારું ના લાગે. શું છે? શું લાગે? ન કરીએ તો આજે પૂજા કરવા હું જવું પડે 365 દિવસ પરમાત્માનું મુખ દેખવા જતો નથી, પણ પરુષના પહેલા દિવસે જો પૂજા કરવા ન જાવ તો સમાજમાં મારું નાક કપાશે. શું થશે? એટલે ભગવાનનો પણ ઉપયોગ તમારા વ્યવહાર માટે તમે કરી દીધો. શેના માટે કરી દીધો? ભગવાનનો ઉપયોગ શેના માટે? ઘણા એવા મહાપુરુષો, ભાગ્યશાળી પુણ્યવંતો અમને પર્યુષણના દિવસોમાં દેખાય. ક્યાં આગળ? ઉપાશ્રયમાં નહીં, જુનાગઢ. પૂજા કરવા માટે આવે. ધોતિયું બરાબર પહેરતા આવડતું ના આવડતું, રૂમાલ બાંધતા ના આવડતું, એટલે ખબર પડી જાય કે આ ભાગ્યશાળી હજુ ઓપનિંગ બેટ્સમેન છે, હજુ નેટ પ્રેક્ટિસમાં આવેલા લાગે છે. એમ લાગે કે ના લાગે? આ પરિસ્થિતિ અત્યારે અહીંયાની વાત નથી કરતો, ઠેર ઠેર જ્યાં જઈએ ત્યાં આ જ પરિસ્થિતિ છે. ખાલી વ્યવહારને ધર્મ માની લીધું છે. એક વાત તમને બરાબર સમજાવી દો, વ્યવહારમાં ધર્મ ચાલે. શું? ધર્મમાં વ્યવહાર ના ચાલે. ઇટ ઇઝ પ્યોર. એમાં વ્યવહાર હોય જ નહીં. એ તો જે પરમાત્માએ કહ્યું છે કરવાનું જ છે, ફરજિયાત. ઇટ ઇઝ કમ્પલસરી. કોઈ રીઝન નથી તમારી પાસે. ધેર ઇઝ નો સોલ્યુશન, ઓનલી એક્શન. શું કરવાનું છે? તમારે કરવાનું જ છે. 8 દિવસ એટલે તમારે ઔષધ કરવાનું છે. ખરેખર આત્મિક સાધના માટે તમે જો આવતા હો, આજે ન જઈએ તો મહારાષ્ટ્રને શું લાગશે? યાર, વલસાડ સંઘની અંદર આટલા 350 ઘર છે ને 350 વ્યક્તિ વ્યાખ્યાનમાં ના આવે અમને દેખાડવા માટે. અમે તો 5 આવે તો વ્યાખ્યાન કરીએ છીએ કે નથી કરતા? ભરતભાઈ, અમને કશું ફરક પડતો નથી. પણ જે આ 8 દિવસ મને મળ્યા છે, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન માય લાઈફ. કેમ કે દરેક વર્ષે આ જ 8 દિવસ આવતા નથી. શું? જે આજે 8 દિવસ આવ્યા છે, આવતી સાલ કદાચ ન પણ આવે, કદાચ આવે જ નહીં. બને કે ના બને? અને આવે તો કદાચ મારી પરિસ્થિતિ ન હોય, મારી સ્થિતિ ન હોય, કદાચ હું અહીંયા હાજર ન હોઉં, કોઈ કાર્યમાં અટવાયેલો હોઉં. આજે આવે છે, માણી આનંદ છે, આનંદ છે, આનંદ છે. શું છે? શેનો આનંદ છે? લોકો મને જોશે એમ, હાસ આજે તો ભાગ્યશાળી અહીંયા પધાર્યા છે, બહુમાન કરો. હું તો એમ કહું કે જો જે વ્યક્તિઓ માત્ર 8 દિવસ આવતા હોય ને, એનું સ્પેશિયલ બહુમાન સમારંભ રાખવાનો.
પુણ્યશાળી, તમને ધન્યવાદ છે, તમે 8 દિવસ માટે પધાર્યા છો. બીજી વખત પણ પધારજો. શું સ્પેશિયલ બહુમાન સમારોહ, અને ખાસ સંવત્સરીના દિવસે આવનાર માટે એને કરતા વિશેષ પ્રતિક્રમણમાં જ્યારે પધારે ભાગ્યશાળી ત્યારે બહુમાન કરવાની ચાંદલો, તિલક, સોનાનો સિક્કો, ચાંદીનો સિક્કો આપીને દર વર્ષે આ રીતે પધારજો. એક દિવસ તો પધારજો કમસે કમ. ખરેખર અદ્ભુત વાતાવરણ સર્જાઈ જાય, એને મનમાં લાગે સારું યાર જૈન શાસન મળ્યા પછી ઘણું બધું હારી ગયું. શેનામાં અટવાય? ખાલી વ્યવહારમાં અટવાઈ ગયો, ખાલી પરિવારમાં અટવાઈ ગયો, ખાલી બિઝનેસમાં અટવાઈ ગયો, ખાલી મિત્રોમાં અટવાઈ ગયો, શેનામાં અટવાઈ ગયો? જે મારે સાધવાનું હતું બધું રહી ગયું. આ પર્યુષણ પર્વની વાત બતાવે છે. એક પ્રકારની બાહ્ય મારી સંસારની વિભાવ દશા છે. હું બહારમાં છું અત્યારે. ક્યાં છું? આઈ એમ ટોટલી આઉટસાઇડ. આજે વેપારની અંદર પણ એવું જ થઈ ગયું છે. દુકાનનો વેપાર નથી, બધા બહાર વેપાર. ક્યાં જાય છે? ટોલ પર. ક્યાં જાય છે? 80% વેપાર ક્યાં થઈ ગયો છે? દુકાનમાં બેસીને થાય ખરા? તમારે માઉથ પબ્લિસિટી કરવા માટે બહાર નીકળવું જ પડે, કમ્પલસરી છે. એટલે સંસાર પણ તમારો વિભાવ દશામાં જતો રહ્યો, અને આરાધના તો ક્યાં ગઈ? બધી હવામાં જ ગઈ. આ 8 દિવસ એ વિભાવ દશાનો ત્યાગ કરી અને સ્વભાવ એટલે આત્મભાવની અંદર આવવાના છે. હવે મારે 8 દિવસ કશું જ ના જોઈએ. હું ને મારો આત્મા, ગુરુ ભગવંતની પણ મારે જરૂર નથી, મારે પરમાત્માની પણ જરૂર નથી. હું ને મારો આત્મા, બસ આ બેમાં મારે રમણ કરવું છે, તો મારા પર્યુષણ સક્સેસ. ભલે મારથી તપ નથી તો રોજ નવકારજી કરી ચાલશે, કશો વાંધો નથી. મારે એકાશનું થતું, દેશનું થતું, કોઈ ટેન્શન નહીં. પણ મારી જે ઓરિજિનલ દશા છે, મારી એ દશાનો ત્યાગ 8 દિવસ તો ન જ થવો જોઈએ. એટલું ભાર મારે રાખવાનું છે. આ 5 કર્તવ્યો આજે બતાવવામાં આવશે. ખાલી બાહ્ય વ્યવહારના કર્તવ્યો નથી, એના અંદર એક મોટું અભ્યંતર હાર્દ રહેલું છે. અમારી પ્રવર્તન એટલે શું છે? સાધર્મિક ભક્તિ એટલે શું છે? ખાલી બહારથી કોઈની મદદ કરી દીધી, મારી સાધર્મિક ભક્તિ થઈ ગઈ, હું તારી ગયો એવું? ક્ષમાપણા શું છે? કોઈની સાથે બોલાચાલી ચાલે છે, ચલો મારા સાહેબ કેવી જે પ્રેરણા કરી છે, અંતરાત્મા થોડો જાગૃત થયો છે, મારે વેરભાવ રાખવો નથી, અને હું એના ઘરે જઈને ક્ષમાપણા કરીને આવ્યો, મારો વ્યવહાર પૂરો થઈ ગયો. પરિણામ શું? યથાશક્તિ મેં તપ કરી લીધો, મને આનંદ આવ્યો, મેં 28 કરી, ઉલ્લાસ મને જાગ્યો. એ 28ના પરિણામ મારા 357 દિવસ રહેવા જોઈએ. હવે તો 357 દિવસ મારી હોટલમાં જવાય. શું કર્યું છે? મેં પરમાત્માની આજ્ઞાની શિરોધાર્ય કરી છે. મારા પરમાત્મા જે તપ ધર્મની આરાધના પોતે કરી અને અમને કરાવી છે, અમને કરવા માટે પ્રેરણા કરી છે. છેલ્લા ભવની અંદર પણ આદિનાથ પરમાત્મા 400 સળંગ ઉપાડી દીધું. કેટલા જરૂર હતી? સાચું કે 22 તીર્થંકર પરમાત્મા કેવલ જ્ઞાન પામ્યા પછી અંતિમ સમયની અંદર, અંતિમ આરાધનાની અંદર માસક સમર્થનની તપસ્યા કરે. કેવલ જ્ઞાન પામી ગયા છે, મોક્ષમાં જવાનું ફિક્સ જ થઈ ગયું છે. હવે માસક સ્મરણની જરૂર ક્યાં છે? ભરતભાઈ, ક્યાં જરૂર છે? ઋષભદેવ 14 ભક્તિ 22 લયા શિવ માસ તીતે 6 શિવ પામે વીરવળી કાતિવદી અમાવસ્યા દેવ 24 તીર્થંકર પરમાત્મા અંતિમ સમયનો તપ એ ગાથાની અંદર બતાવી દેવામાં આવે. માસિક સ્મરણની તપસ્યા ક્યારે? હવે જ્યારે એમને સંસારથી પાર થવાનું થઈ જાય. જો એ 22 પરમાત્મા માસિક સ્મરણ ન કરો તેમનો મોક્ષ અટકી જાય. રાજુભાઈ, અટકી જાઓ તેમનો મોક્ષ. કેમ કર્યું છે? એના પાછળનો આશય શું છે? એના પાછળનો હેતુ શું છે? એક જ માત્ર મારા શાસનની અંદર આવનારા ભવ્ય જીવો મારું આલંબન લઈ અને ભવ સંસારને કરે. ઘરમાં પિતાજી સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, એ દીકરાને સિગરેટને દારૂ પીવડાવવા માટે એને કંઈ કહેવાનું ન હોય, ઓટોમેટિક ચાલુ થઈ જ જાય. થાય કે ના? કેમ થાય છે?
અત્યારે દેખાદેખીનો જમાનો છે, ગતાનુગતિકનો જમાનો છે. ગતાનુગતિક પેલા કરીને મારે કરવાનું, વડીલો કરે એટલે નાના કરવાના એટલે કરવાના, કમ્પલસરી કરવાના, કે એના અંદર એ લક્ષણ આવ્યા વગર રહે નહીં. સુધારો જાતથી કર્યો છે તીર્થંકર પરમાત્માએ. સ્વયં પહેલા કલ્યાણને પોતાનું કર્યું છે, પછી જગતનું કલ્યાણ કરવા નીકળ્યા છે. એક પણ તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પામ્યા પહેલા ક્યારેય ઉપદેશ આપ્યો એક વ્યાખ્યાન સાંભળ્યું કોઈ તીર્થંકર પરમાત્માએ વ્યાખ્યાન કર્યું હોય કેવળ જ્ઞાન પ્રાપ્તિ કર્યા પહેલા એવું ક્યારે સાંભળવામાં આવ્યું છે? સ્વયં જ્યારે કૃતાર્થ ન થાય ત્યાં સુધી બીજા કોઈનો ઉપદેશ પણ ના આવે. તો હું બીજાને સુધારવા કઈ રીતે નીકળી શકું? પેલા કોને સુધારવાનું છે? સુધારવાનું કોને ને સુધારવાનું કોને? જાતને સુધારી લે જગત સુધરી જશે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય, સામેવાળા વ્યક્તિને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. દ્રોણાચાર્ય કૌરવોને પાંડવોને લઈને બેઠેલા છે, ભણાવી રહ્યા છે. દુર્યોધનને કીધું, જા દુર્યોધન, આ દુનિયામાંથી એક સજ્જન વ્યક્તિને તું પકડીને લઈ આવ. તારી પાસે 7 દિવસની મોહલત છે, 7 દિવસની ટાઈમ લિમિટ છે. 7 દિવસની અંદર એક સજ્જન પુરુષને તું અહીંયાથી આ દુનિયામાં ફરીને ગમે ત્યાંથી મને લઈ આવ. જે ગુરુદેવ તત્વી વચન પ્રમાણ છે. ગુરુ નીકળ્યો દુર્યોધન. ભરતભાઈ મળ્યા, ભરતભાઈમાં તો આ દોષ છે. સેવંતીભાઈ મળ્યા, એમાં આ દોષ છે. રાજુભાઈ મળ્યા, એમાં આ દોષ છે. ભૂપતભાઈ મળ્યા, એમાં આ દોષ છે. બધામાં એને દોષ જ દેખાય છે. શું દેખાય છે? કારણ એ પોતાના દોષને ક્યારે જોયો. અઠવાડિયું ભરને હારી થાકી પાછો આવ્યો છે. દ્રોણાચાર્ય પૂછે છે, તારી પરીક્ષા પૂરી થઈ, સજ્જન લાવ્યો? ગુરુદેવ આખો સંસાર ફરી આવ્યો. શું કહે છે? આખો સંસાર ફરી આવ્યો, મને એક પણ સજ્જન વ્યક્તિ દેખાયો નથી. બેસી પતિ પરીક્ષા પૂરી. યુધિષ્ઠિરનો બહુ તારા માટે અઘરું કામ છે. જી ગુરુદેવ ફરમાવો. આ દુનિયામાંથી દુર્જનને પકડીને લઈ, દુષ્ટ વ્યક્તિને પકડીને લઈ આવો. શું કહે છે? યુધિષ્ઠિર જાય છે. અરે આમાં તો આ લક્ષણ છે, અરે એના તો અંદર ક્ષમતા છે, અરે એના અંદર તો ક્રોધ નથી, અરે આ તો એકદમ નિષ્પ્રિય વ્યક્તિ છે. દરેકની અંદર એને ગુણ જ દેખાય છે. શું દેખાય મહેતાજી? શું દેખાય? મેં ગુણ જ દેખાય. એ પણ થાકીને પાછો આવ્યો. દ્રોણાચાર્યને લાવ્યો દુર્જન. ગુરુદેવ મારા જેવા દુર્જન મને આ દુનિયામાં કોઈ દેખાય જ નથી. તમારી સામે સૌથી દુનિયાનો મોટો દુર્જન હાજર છે, જે કરવું તે દુનિયા એની એ છે, ગુરુ એના એ છે, આજ્ઞા એની એ જ છે. જનારા વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ છે. શું છે? જનારા વ્યક્તિનો શું છે? દ્રષ્ટિકોણ અલગ છે. હું કયા વ્યક્તિને કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યો છું એ મારા પર ડિપેન્ડ છે. જો મને મારો દોષ દેખાય તો સામેવાળો મને ગુણી જ દેખાય, મને મારો ગુણ દેખાય તો સામેવાળો મને દોષી જ દેખાય. હવે કોને સુધારવાનું છે? જગતને કે જાતને? સુધારવાનું કોને અને સુધારવાનું કોને? બે વસ્તુ શું? સુધારવાનું કોને અને સુધારવાનું કોને? સ્વયંને જ સુધારવાનું અને સ્વયંને જ સુધારવાનું. સ્વયં સુધરવું એ કર્તૃત્વ ભાવ છે. પોતાની જાતને કરવાનું, સ્વયંને સુધારવાનું એટલે કારણ ભાવ છે. શું છે? ક્રિયતે ઇતિ કારકમ, કુરુતે ઇતિ કર્તૃત્વ. હું કરું છું એ કર્તૃક છે, મારા દ્વારા કરાય છે એ શું છે? કારક ભાવ છે. આ સંસ્કૃતની પરિભાષા. બંને વસ્તુમાં ઇન્વોલ્વ કોને કરવાનું છે? અપ્પાણમેવ જુજ્જાય કિમ તે જુજ્જેન બૈરવ. અપ્પા જુજ્યો સુઈ હોય. હા, શું બતાવે છે? ઉત્તરાધ્યાય સૂત્રની અંદર પરમાત્મા આ જ વસ્તુ બતાવે છે. તારે આત્માની સાથે જ તારે તારો ક્લેશ કરવાનો છે. સુધારવાની કોને છે?
કોને સુધારવાનું? મારે મારી જાતને સુધારવાની કે મારે બીજાને સુધારવાનું? 8 દિવસ એક નક્કી કરવું છે મારે. કમસે કમ આ વર્ષના 8 દિવસ હું કોઈ પણ વ્યક્તિના એક પણ દોષને જોઈશ જ નહીં. ભલે ને કોઈ ગમે તે કરે. ભેંસના માથા પર શિંગડા હોય, તમારા માથા પર ભાર લાગે કે ભેંસના માથા પર લાગે? કોના માથા પર ભાર લાગે? હા, તો પછી બીજાના દોષ જોવાથી મને શું મળવાનું છે? એક વ્યક્તિ પોતાની જાતને બહુ હોશિયાર માનતો વ્યક્તિ એક વખત ભેંસના શિંગડામાં માથું ભરાઈ દીધું. શું કહ્યું? ભેંસના શિંગડામાં એને માથું ભરાઈ દીધું. હવે નીકળતું ફિટ થઈ ગયું માથું. એક્ઝેક્ટ માથું હતું. એ શું થઈ ગયું? કમ્પ્લીટ ફિટ થઈ ગયું. એની ડાઈમાં ફિટ થઈ ગયું, શિંગડાની ડાઈમાં. એટલે આપણે જે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નીકળતું નથી, પેલું ભેંસ માથું આમ કરે, પેલા ઉપર નીચે કરી નાખે, બચાવો બચાવવાની બૂમ પાડે. એટલે આપણે જે કોઈ ગયા હોય બુદ્ધિશાળી વ્યક્તિ, અલા કમસે કમ વિચાર કરે તો માથું નાખવું તું અંદર. એટલે કે હું મૂર્ખો છું? 6 મહિનાથી ટોટલ મેજરમેન્ટ લીધું છે કે ભેંસના શિંગડામાં માથું, મારું માથું જશે કે નહીં, એના પછી ભરાયું છે. શું કર્યું છે? 6 મહિના સુધી આ શિંગડાનું મેં મેજરમેન્ટ લીધું છે, બેઠા બેઠા દૂરથી નજીકથી, પછી માથું ભરાય છે. મૂર્ખો છું હું કઈ? શું કહેવાનું એને શું કહેવાનું? સંસારની અંદર હું જાતે જઈને ફસાયો છું. કોઈ મને ફસાયો છે? કોઈ જબરજસ્તી કરી તો સંસારમાં ફસા? જાતે જઈને ભેંસના શિંગડામાં માથું ભરાયું છે. અને હવે દોષ મને આપીએ, આવી મને ક્યાં મળી? પેલા કે તમારે આ તો હું છું ને તમને સહન કરું છું, બાકી બીજી આવી હોત તો એવી જ હોય. ભેંસના શિંગડામાં માથું કોણે ભરાયું? બોલો. પાછા બીજાને સલાહ આપવા જાય, બીજા વ્યક્તિને પણ કહેવાય મારે તો ન જ રહેવાય. હા ભાઈ, એટલે પણ તું ફસાય તો બીજાનું કામ ફસાવે છે? એટલે વસ્તુ સ્થિતિ એવી થઈ ગઈ છે, હું જે વિચારું છું, મારે જે વિચારવાનું છે, મારે જે કરવાનું છે, મારું કર્તૃત્વનું ભાન સદંતર હું ભૂલી ગયો છું. ખરેખર આ 8 દિવસ જે પણ શાસનની અંદર 8 દિવસની રચના થઈ છે ને, એ અદ્ભુત છે. કમસે કમ 8 દિવસ તો આત્માનું મને ભાન થાય છે કે મારી અંદર પણ કોઈક એવું તત્વ છે જે તત્વને એના રસપાન, એના ખાનપાનની જરૂર છે. શરીર તો આખો દિવસ તમે ખાઓ ને તો શરીર ભરાવાનું, પેટ ભરાય. આત્માનો ખોરાક શું? આત્માને શું ખવડાવતો? આત્મા પુષ્ટ થાય. બાસુંદી ખવડાવતો, બરફી ખવડાવતો, લાખો રૂપિયા સોના ચાંદીને રાખીને આપી તો આત્મા પુષ્ટ થઈ જાય? એ બધું શરીરની પુષ્ટિનું કાર્ય છે. શેનું કાર્ય છે? એ માત્ર શરીર જ પુષ્ટ કરે, આત્માને ક્યારેય પુષ્ટ ના કરી શકે. આત્માની પુષ્ટિનું કારણ છે મારે મારામાં રહેવું છે. આઈ વોન્ટ ટુ લીવ ઇન માય સેલ્ફ. શેમાં? મારે મારામાં રહેવું છે, મારે બહારમાં રહેવું નથી. 8 દિવસ આ જ વસ્તુ બતાવે છે. તમારો વિભાવ દશાનો જે ભાવ છે, તમે જે અંદરથી બહાર નીકળી ગયા છો, બસ પાછા અંદર આવો. પરી પ્લસ વસ ધાતુમાં ત્યાં પરિક્ષણ શબ્દ કર્યો છે. વસ યાની કે રહેવું. શું છે? વસ વસતી, સંસ્કૃતની અંદર ધાતુ છે વસ ધાતુ. વસ વસતી રહેવું. અને પરિવસ એટલે પરી એટલે ચારે બાજુ. જે તમે ચારે બાજુથી આ જે આખો વર્ષ કે આખી જિંદગી દરમિયાન આપણે જે બહાર ફરી રહ્યા છે, હવે એનું સર્કલ છોડ નાનું કરતા 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 ક્યાં આવવાનું છે? છેક સેન્ટરમાં આવવાનું છે, મતલબ અંદર આવી જવાનું છે. એનું નામ છે પરીક્ષણ. આ પરીક્ષણની સાચી વ્યાખ્યા છે. બોલો હવે ક્યાં જવું છે? બહાર ક્યાં? આજે વિચાર, બહાર જવું છે કે અંદર? એકાશનાથી વધારે જેને તપ કર્યું છે એના માટે તો હજુ પણ સમય છે. શેનો સમય છે?
હા, ઉપવાસ પણ શેનો સમય છે? હજુ પણ સમય છે. સાંજનો પૌષધ લઈ અને 64 - 8 કરો એટલે 56 પોરી પૌષધનો હજી પણ તમારી પાસે સમય છે. શું છે? ભલે બીજો પાંચમના દિવસે પૂરું કર્યું, 64 પોરી પૌષધ થઈ, હજુ પણ સમય છે. પણ એકાશનો મિનિમમ જોઈએ ને, એટલે કહું છું એકાશના ઉપરનો જેને આજે તપ હોય એ હજુ પણ અંદર આવી શકે છે. કોઈ પણ જીવને જઈને શાસન ક્યારે બાકાત રાખતું નથી. દરેક જીવની અંદર શિવનું દર્શન કરાવનાર જો કોઈ શાસન હોય તો એ માત્ર ને માત્ર જીનેશ્વર પરમાત્મા દ્વારા પ્રરૂપિતા જૈન શાસન છે. કારણ કે પરમાત્મા પોતે પણ એક જ ભાવના પોતાના મનમાં હોય. પૂર્વના ત્રીજા ભાવની અંદર શું ભાવના હોય? સવી જીવ કરું શાસન. દરેક જીવને સિદ્ધિ ગતિની અંદર પહોંચાડવાનો પુરુષાર્થ હું કરું, એ પરમાત્માની ભાવના હોય. ઇટ ઇઝ નોટ, એ ક્યારેય પણ ત્રણેયકાળમાં શક્ય નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. આ કોઈ ત્રણેયકાળમાં શક્ય બનવાનું નથી, પણ છતાં અંદરની ઉત્કૃષ્ટ ભાવના છે. આ ભાવનાનું અપ્રતિમ બળ એટલે એનું નામ છે જીવના કર્મની નિકાચના અને તીર્થંકરપણાની પ્રાપ્તિ. શરૂઆત ક્યાંથી કરવાની? એની શરૂઆત સ્વયંના આજુબાજુમાંથી કરવાની છે. જીવ અમારી પડાવે. શું કહેવાય? અમારી પરિવર્તન. આપણું આ પહેલું કર્તવ્ય આજનું કહેવાય. એ કર્તવ્યનું આપણે આજે જાણવાનું છે. અત્યાર સુધીના જેટલા ભાવો થયા એમાં સૌથી મેક્સિમમ ભાવ મારા મનુષ્યના ભાવ ઓછા છે, દેવોના ભાવ ઓછા છે, નરકના ભાવ ઓછા છે, તિર્યંચના જ વધારે ભાવ થયા છે. કેટલા ભાવ થયા તિર્યંચના? એકેન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિય તિર્યંચ સુધીના જેટલા ભાવ કહેવાય બધા તિર્યંચના કહેવાય. કેવા કહેવાય? તો મેક્સિમમ ભાવ ક્યાં થાય છે મારા? તિર્યંચના ભાવ થયા છે. એટલે અનંત કાળથી આ આત્માની અંદર જો સૌથી વધારે સંસ્કાર પડેલા હોય તો એ પશુતાના સંસ્કાર છે. શેના છે? જાનવરના. શેના છે? શેના સંસ્કાર છે? પશુતાના સંસ્કાર છે. જાનવરના સંસ્કાર દરેક જીવની અંદર સૌથી વધારે ઠાસીને ભરેલા છે. એનામાં શુદ્ધતાના સંસ્કાર તો ગણવા જઈએ ને તો ભેટે ગણાય એટલા ભેવ થાય. અશુદ્ધ સંસ્કારો મારામાં અનંત કાળથી પડેલા છે. એમને મટે? હા, એ સંસ્કાર એમને મળશે ખરા? ત્રણે કાળા મટવાના પોસિબલ જ નથી. પણ પુરુષાર્થ આત્મા કરે એક ભાવમાં મટાવી. આત્માની તાકાત અનંત બતાવે છે. કેટલી બતાવે છે? એ જો પોતાનો પુરુષાર્થ ભરવાનું ચાલુ કરે એક જ ભવની અંદર અનંત ભવના ચિર સંચિત કર્મ. શું કહેવાય? ચિર સંચિત કર્મોને ખપાવવા માટે માત્ર કેટલો સમય જોઈએ? એક અંતર મુહૂર્ત જોઈએ. કેટલો જોઈએ? એવા એક સમય જેટલો કાળ, ઓછામાં ઓછું કેટલો જોઈએ? એટલા કાળની અંદર એ ચિર સંચિત કર્મ જે કહેવાય એ બધા એક જ ઝટકે ખપાય. આટલી તાકાત શેનામાં પડેલી છે? શેનામાં પડેલી છે? કદાચ હું તમને કહું, ઘણા એવા કાર્યો હોય જે કદાચ મારાથી થાય એવું મને પોસિબલ નથી લાગતું, એવા કાર્યો પણ અમે કર્યા છે. કર્યા છે કે નથી કર્યા? બતાવો. તમે કદાચ કલ્પના પણ ના કરી શકો આ કાર્ય હું કરી શકું. એક પણ જીવનની અંદર નવકારસીથી વધારે પચકાણ ન કર્યું હોય એવા આત્માઓ સિદ્ધિ તપ કરી લે, એવા આત્માઓ માસક્ષમણ કરી લે, એવા આત્માઓ ધ્યાન તપ કરી લે. એની શક્તિ હતી. શક્તિ હતી એ વખતે એની કરવાની હતી. એને દેખાતી હતી, એને શક્તિ દેખાતી હતી. એક સિંહનું બચ્ચું જંગલની અંદર એકલું અટુલું હતું, નાનકડું હતું. એ ખેડૂત જંગલમાં જાય, રોજ ઘેટા બકરા ચરા, બિચારું એકલું અટુલું અટવાતું હતું. તેને લઈને આવ્યા પોતાના ઘરે. એને પાળે પોષે. એને તો ખબર જ નથી નવું બાળક છે.
એટલે બકરું ઘાસ ખાય, એ બકરા સાથે ઘાસ ખાઈને ચરવા જાય, એને પોતાની જાતને ક્યારે જોઈ? રોજ આક્રમે મોટું થતું સિંહ થઈ ગયું, પણ એને પોતાની જાતમાં શું લાગે છે? હું બકરું છું. કારણ કે તેની સાથે રહ્યું છે, બકરાની સાથે રહેલું છે, એને પોતાની જાતને અંદર બકરું દેખાય છે. જંગલમાં એક વખત ફરવા માટે નીકળ્યા, ચરવા માટે નીકળ્યા છે, એમાં એ સામે સિંહ જોવે છે. પોતે કેવો છે પોતાને ખબર નથી, સિંહ જોઈ લીધું, દર્શન થઈ ગયા એક વખત. જેમ બધા બકરા ભાગે એ પણ ભાગે. કેમ? સંસ્કાર શેના છે? અત્યારે કયા ટોળામાં છે? બકરાના ટોળામાં. ભાગતા ભાગતા રસ્તામાં તરસ લાગે, તળાવની અંદર પાણી પીવાય. પાણી પીએ પોતાનું મોઢું અંદર પીવે છે. અરે આ તો જે પેલો સામે તેવો જ હું છું, એટલે હું બકરું નથી, હું કોણ છું? ત્યાં ત્રાળ નાખે છે. હવે પોતાનું ખરેખર ભાન પોતાને થાય. એટલા વર્ષોથી એને ખબર હતી કે હું સિંહ છું કે બકરું છું, કારણ કે કયા ટોળામાં હતું? બકરાના ટોળામાં. હવે એને ખબર પડી, સામે સિંહને જોયા પછી એને ખબર પડી. એટલે તો કહેવાય છે ને કે તપસ્યા અને તપસ્વીની જોતા જોતા તપસ્યા કરવાના ભાવ થાય. એક જીવને ઘરની અંદર માસક્ષમણ હોય એટલે ઘણા જીવોને પ્રેરણા થાય, મારે પણ શું કરવું છે? અઠ્ઠાઈ કરવી છે, અઠમ કરવો છે, 16 ઉપવાસ કરવા છે, 11 કરવા છે, છેલ્લે સંવત્સરીનો ઉપવાસ મારે કરવો છે. એક સિંહને જોયા પછી પોતાનું સિંહત્વ જાગે, એનું નામ છે તપસ્યા. બોલો કે આત્મામાં શક્તિ પડેલી છે, પણ એ શક્તિના દર્શન જ્યાં સુધી થતા નથી ત્યાં સુધી પોતે કશું કરી શકતા નથી. રોજનો તમાકુ ખાવાનો જેને આદત પડી ગઈ હોય, અહીંયા પણ હશે ભાગ્યશાળી જેને માવા વગર ચાલે, પણ એવા ભાગ્યશાળીઓ પણ ઘણી વખત માસક્ષમણ સુધી પહોંચી જતા હોય છે. જો તમે 30 દિવસ સુધી આત્મા પુરુષાર્થ કરી અને તમે માવો તમારો કાયમ માટે 30 દિવસ માટે બિલકુલ છોડી દો છો, તો એ કાયમ માટે ના છૂટે. કે પારણામાં પાસે માવો જોઈએ? શું જોઈએ બોલો? મન નવું થઈ જાય. મનનું સંચાલન પણ કોણ કરે છે? આત્મા કરે છે. કોણ કરે છે? એકલું મન ક્યારે રહી શકે નહીં. જી, આત્મા એકલો રહી શકે, શરીર એકલું રહી શકે, મન ક્યારે એકલું રહી ન શકે. મનને રહેવા માટે બંને ઘર જોઈએ, આત્મા પણ જોઈએ અને શરીર પણ. કઈ રીતે ખબર છે? કઈ રીતે બન્યા? કોઈ જીવની અંદર આત્મા નથી, શરીર પડ્યું છે. શરીર છે, મન છે ત્યાં. જે આત્મા શરીર છોડીને સિદ્ધ થઈ જાય, આત્મા છે ત્યાં, શરીર નથી, મન છે ત્યાં. કારણ કે મનોયોગનો પણ ત્યાં સંપૂર્ણ ખલાસ થઈ જાય, મન પણ ના હોય. એકલો આત્મા રહી શકે, એકલું શરીર રહી શકે, પણ આ બંને વગર મન ક્યારે રહી શકે નહીં. એટલે મન એ બંનેનું સંચાલન કરે છે, એને કદાચ બંને દ્વારા મનનું સંચાલન થાય ને તો ઘણું મોટું કામ થઈ જાય. સાહેબ મારું મન ના પાડે છે, શું કહીએ છીએ? વ્યવહારમાં શું શબ્દ બોલાય છે? શું બોલાય છે? બોલો. મન નથી માનતું કે આત્મા નથી માનતો એવું કોઈ બોલે છે? આત્માને તો કરવું છે, પણ તમે બાગડોર, તમારા જીવનની બાગડોર તમે મનને સોંપી દીધી છે. એ આત્માને અગર સોંપી દો તો ઘણું મોટું કલ્યાણ થઈ જાય. આત્મા કેમ કરવાનું, મન કેમ ક્યારે? મન સાધ્યું તેને સગળું સાધ્યું, એ વાત નહીં ખોટી. આનંદજી મહારાજા કુંદુનાથ ભગવાનના સ્તવનની અંદર જબરદસ્ત આ મનનું કિમહીને બાજે સ્તવનની અંદર આખી મનની પરિભાષા તમને સમજાવી દીધી છે. છેલ્લે લખ્યું છે, જેને મન જીતી લીધું એને દુનિયા જીતી લીધી. સાંભળવાનું કોનું? આત્માનું કે મનનું? મને બતાવો તમે. આત્મા કહે છે અઠ્ઠાઈ કરવાની છે, મન ના પાડે. ચાલો કે ચા વગર નહીં ચાલે તો દુકાનમાં કામ તો કરવું પડશે, પછી ઢીલા થઈ જશું તો આ બધા મનના પરિણામ છે, આ આત્માના પરિણામ. મન મહાપુરુષ છે, આત્મા સુધી પહોંચવા જ નથી. તમે માકડાને ગુલામ, મદારી તમે કે માકડા તમે? મદારીના હાથમાં માકડું ના છે કે માકડાના હાથમાં મદારી ના છે? મને જવાબ. મરકટ સમા મન તકી હું તો પ્રભુ આર્યો હવે. રત્નાકર 25 ની અંદર જીવ વિજયજી મહારાજે આ વસ્તુ બતાવી દીધી.
હારી ગયા. હવે 8 દિવસ નથી હારવા. બોલો, તમારી જાતને અમને સોંપી દો 8 દિવસ, પછી મને હારે છે કે નથી હારતો બતાવો. 8 દિવસ સર્વ પ્રકારનો વ્યાપારનો ત્યાગ. કોઈ વ્યવહાર ના જોઈએ મારે, બહારનો સંસારનો કોઈ વ્યવહાર ના જોઈએ મારે, મારા અંદર ઉતરી જવાનું છે. વર્તમાન કાળની અંદર એવા ઘણા ભવ્ય શ્રાવક શ્રાવિકાઓ છે, ઘણા શ્રમણ શ્રવણી ભગવંતો છે જે પોતાના જીવને, પોતાના આત્માને અંદર ઉતારીને બેઠા છે અને બહારની કોઈ ચીજની ખબર નથી. બહાર શું થાય છે અને બહારની દુનિયાનો કાંઈ એને ભાન ના હોય. ખરેખર એ સાધક કહેવાય. શું કહેવાય? ઘરમાં શું થાય છે, બહાર શું થાય છે અને કાંઈ લેવા દેવા જ નહીં. હું મારા સંયમ સમજદાર પોતાની અંદર મસ્ત. પહેલું કર્તવ્ય આજે જોવું છે અમારી પ્રવર્તન પર્યુષણની અંદર જ અમારીની ઘોષણા શા માટે કરવામાં આવે છે? પર્યુષણમાં જ ખાલી પાપ લાગે, બાકી પાપ ન લાગે. ગઈકાલે એક ભાગ્યશાળી મારી પાસે આવ્યા, ચીખલી ગામના મહાવીરભાઈ શાહ. જીવ રક્ષા માટે મહિનાની અંદર 22 રાત્રિ એ બહાર હોય છે, ઘરની બહાર. કેટલી? પરમ દિવસે જ ગાડીઓ છોડાય, 750 ઘોડો છોડાય. કેટલા? 6 વખત કે મારા પર હુમલો થઈ ગયો છે. પણ આ જીવોના આશીર્વાદ છે, પરમાત્માની કૃપા છે. મારા સાહેબ બસ તમારી સામે બેઠો છું. 1 કલાક લગભગ અમારે બેસવાનું થયું. એમને મને એક દ્રષ્ટાંત કીધું પોતાની જાત. બિલી મોરાની અંદર ચકાચક દાદાની નિશાળમાં ઉદ્યાન હતા. શું હતું? ઉદ્યાન હતા. ખરેખર તમને કહું છું, આ તમને કેમ કહેવામાં આવે છે આ વસ્તુ, કે હું, મારી પત્ની અને મારી મમ્મી 3 જણા અમે ઉદ્યાનમાં બેસવા માટે ગયા. પહેલો દિવસ ઉદ્યાનનો પૂરો થયો, હજુ 10 વાગ્યા છે અને મમ્મીની અંદર એક કેસ ચાલતો હતો, ગોમાંસ અને બીફ માંસ. એના માટે આ ગોમાંસ નથી, આપણે કહીએ તો ગોમાંસ છે, પેલા કે બીફ માંસ છે, એમ કરીને કેસ ચાલતો. 70 લાખ રૂપિયાની પેનલ્ટી આવી હતી. કેટલી આવી હતી? આપણે હારી ગયા હતા. પાછો સુપ્રીમ કોર્ટમાં કેસ નાખવામાં આવ્યો. 10 વાગે ઘરથી સમાચાર જે પોલીસ તમને લેવા માટે આવે છે. ચકાચક દાદા જેને વાત કરી, સાહેબ આવડતું છે, તું ઉદ્યાન છોડી દે, તને મારા એમને પહેરાવી દઈશ. શું કહે છે? તારા મોટા ઉદ્યાન કરવા તું જા. ત્યાં ગયા, કેસ જીત્યા, 70 લાખ રૂપિયા બચી ગયા. આ જીવનના ખરા ઉદ્ધાર છે. આ ખરો તપ છે. આ ખરી તપસ્યા છે. કે ભરી ભારી પરિવાર નથી કઈ, ધંધો કરી, રોજગાર કરી, કામ કરે એવો પરિવાર છે. પણ મારા શાસનની અંદર મારા પરમાત્માની આજ્ઞા છે, કોઈ પણ જીવ મારી નજરમાં દુઃખી થાય, સાહેબ મારાથી જોવાતો નથી. 22 રાત જે વ્યક્તિ ઘરની બહાર ફરતો હોય અને સરને માથા પર કફન બાંધીને ફરતો હોય, કેવો વ્યક્તિ હશે? પાપીની અંદર રાજુભાઈ અને આ મહાવીરભાઈ બંનેની જે જોડી છે. કાલે મને આંખમાંથી આંસુ આવી ગયા, સાહેબ એક વ્યક્તિ અમારી વચ્ચે ત્યારે નથી અને એની જવાબદારી પણ અમારા માથે આવી ગઈ છે. ડીસા રાજપુર પાજરા કોરના સંભાળનારા ભરતભાઈ શાહ કોરોનાની અંદર એ આ દુનિયામાંથી નીકળી ગયા. મારા સાહેબ પહેલાં અમારી મર્યાદા હતી અમદાવાદ સુધીની, કેમ કે અમદાવાદ પછી એ લોકો સંભાળી લેતા હતા. હવે અમારી મર્યાદા છેક ડીસા સુધી થઈ ગઈ છે. આ અહીંયાથી વલસાડથી માંડીને, વાપીથી માંડીને ડીસા સુધી જેટલી પણ, એટલે ક્યાં કે ગુજરાતી બોર્ડરથી માંડીને ડીસા સુધી જેટલી પણ ગાડીઓમાં આવું થતું હોય, સાહેબ બધી જવાબદારી અમારા પર આવી ગઈ છે. પણ દાદાની કૃપા છે. આવા રત્નો આ શાસનની અંદર છે ને, ત્યારે આ શાસન ટકેલું છે. ખરેખર આપણે જે જીવી રહ્યા છે ને શાંતિથી, એ અબોલ જીવોની કૃપા છે. એ અબોલ જીવનના અમુક આશીર્વાદ છે. આ જઈને શાસનને જીવાડી રહ્યું છે. પરિશ્રમમાં જીવ છોડાવી આવીએ, આટલું કામથી પૂરું થઈ જાય એવું નથી. જ્યાં જ્યાં પણ જરૂર પડે, જીવ રક્ષાની આગળ પડે, સાહેબ મારું લોહી ન ખોલે, સાહેબ મને અંદર મારો અંતરાત્મા ન જાગે, તો માણસની નિર્લજ્જ છું, માણસ કહેવાને લાયક જ નથી. મારામાં જઈને તો ને છાજે એવો કોઈ ગુણ પણ નથી.
કે સૌથી પહેલા દરેક આગમની અંદર જ્યારે શરૂઆત કરવામાં આવે, સૌથી પહેલા શરૂઆત પરમાત્મા અહિંસા ધર્મથી કરે છે. એવું નથી કે અહિંસા જ પાડો. અત્યારનો સમય એવો પણ આવ્યો છે, ઘર ઘરમાં શસ્ત્ર રાખવા છે. શેના માટે? સ્વરક્ષા માટે. એ તો આવી ધર્મ આવીને ચડી બેસશે, ખાઈ જશે, તમે લૂંટી મારીને ખાઈ જશે. ઘણા વર્ષો પહેલા આબુ જવાનું થયું. ત્યાં આબુની અંદર ધર્મશાળાના મુનિમજી એમને એક મારી દ્રષ્ટાંત વાત કરી, બુક આપી હતી, લખી હતી. સમય હતો ઇન્ડિયા પાકિસ્તાન ડિવાઇડેશન, ભાંગલાનો સમય. એને જે ચિતાર વર્ણન કર્યો છે, એને બતાવ્યું છે. એ પોતે પાકિસ્તાનમાં એ વખતે રહેતો ભાઈ, અને અહીંયા આવેલો છે પાકિસ્તાનમાં. સાહેબ અમે કઈ રીતે આવ્યા છે એનો ચિતાર તમને કહી દઉં. આખી ટ્રેન લાશોથી ભરાઈ, લાહોર ટુ દિલ્હી, કઈ લાહોર ટુ પંજાબની જે ટ્રેન આવી છે, અમૃતસરની જે ટ્રેન આવી છે, આખી ટ્રેન લાશોથી ભરેલી ટ્રેન. એમાં બાળક હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, ભયંકર હાલત ખરાબ. અને એ તો કતલેઆમ તો કરે છે ને, ક્રૂરતા કેવી કહે છે. કોઈના નાક કાપી નાખે છે, કોઈને આંખોની અંદર છરા નાખીને આંખો ફોડી નાખી છે, સ્ત્રીઓના ગુપ્તાંગો કાપી નાખે છે, પુરુષોના ગુપ્તાંગો કાપી નાખે છે. મારા સાહેબ એ બીભત્સ લાશો કરે, આખી ટ્રેન ભરીને મોકલી છે. ખાલી સાંભળીએ ને તો કંપારી ચૂકી જાય. જે વ્યક્તિ નજરે જોઈને આવે છે એની હાલત શું હશે સાહેબ? અત્યાર સુધી જ્યારે ખાવા બેસવું છે ને, મોઢામાં પાણી નથી જતું, એ લાશો તરવરે છે, એ બાળકો તરપડતા તરવરે છે, સ્ત્રીઓ તરપડતી તરવરે છે, એ પુરુષો એમ આજીજી કરતા સાહેબ નજર સામે આવે છે. એ વખતે એમની ઉંમર લગભગ 80-82 વર્ષની હશે જ્યારે મને મળ્યા હતા. આબુ નિંદ્રાથી 20 વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો નથી, હયાત નથી. જે ચિતાર એમને વર્ણન કર્યો છે, આવું જૈન શાસનમાં પરમાત્મા ક્યારેય બતાવે. સર્વ જીવોની રક્ષાનો ઉપાય પરમાત્મા બતાવે છે. અને આ પ્રસંગ તમને કહું છું, આવનારા ભવિષ્યમાં ભારતની ભૂમિમાં ઘટશે ને ઘટશે, જો સાવધાન નહીં રહીએ તો. અત્યારે અમારા મહાત્માઓ એના માટે કટિબદ્ધ થયા છે. આમાં સૌથી અગ્રેસર નામ હોય તો પૂજ્યપાદ વિમલ સાગરજી મહારાજ. ઘર ઘરમાં તમારે તમારા સંતાનોને શસ્ત્ર ચલાવતા શીખવાડવા પડશે. હિંસા માટે નહીં, પોતાની રક્ષા માટે. શેના માટે? દીકરીઓને હવે કોચિંગ ક્લાસમાં, ડાન્સિંગ ક્લાસમાં, દાંડિયા ક્લાસમાં મોકલવા કરતા એને કરાટે ક્લાસમાં મોકલતા થઈ જાય. શેમાં? જે પોતાની રક્ષા કરે એવા ક્લાસમાં મુકતા થઈ જાઓ. આ ડાન્સ નચાવવાનું તો ક્યારેક નટડીઓનું કામ છે, આપણી દીકરીઓનું કામ નથી. સંકલ્પ કરવો છે મારે આજની નવરાત્રી, આ વખતે જે નવરાત્રી, મારા ઘરના પરિવારની કોઈ પણ નવરાત્રી રમવા નહીં જાય. આજે બધા બેઠા છે, બધાને કહું છું, જે જશે એને તીર્થંકરની આસ્થાનો દોષ લાગશે, એને જીન શાસનની હિલનાનો દોષ લાગશે, એને જીન શાસનના અપમાનનો દોષ લાગશે, જીન શાસનની હત્યાનો દોષ લાગશે. એટલા શું તમને કહું છું. આટલા મોટા દોષ તમારે માથે લેવા તો દાંડિયા રમવા જજો. અને એના માટે ક્લાસીસ હોય, દાંડિયાના ક્લાસીસ હોય. શીખાડનારા કોણ? મુસલમાનો. તમને ગાયન શીખવાડવા માટે કોણ આવે? મુસલમાનો. ચેન્નઈની અંદર 6 વર્ષ પહેલા એક છોકરી મુસલમાનની પાસે પિયાનો શીખવા જાય, એની સાથે લગ્ન કરી લીધા. બેન્ડ વાળો હતો, મુસ્લિમ બેન્ડ, નામ ભૂલી ગયું મેં. કઈ બેન્ડ નામ હતું? મેજર બેન્ડ. એના છોકરા સાથે છોકરી, જૈન સાથેની છોકરી લગ્ન કરી લીધા. પેલો પિયાનો શીખવાડે, કેસીઓ શીખવાડવા માટે, જીકેબી શીખવાડવા માટે આવતો હશે, એની સાથે લગ્ન કરી લે, ભાગી. આ ઘટનાઓ થશે અને થાય છે. એટલા માટે કહું છું, આ મહેંદીના જે બ્યુટી પાર્લરના હોય, કોશિશ, બધા ક્લાસીસો બધા મુસલમાનો હોય. કોણ હોય? દાંડિયા શીખવાડનારા કોણ હોય? ગરબા શીખવાડનાર, નૃત્ય શીખવાડનાર, ગાન શીખવાડનાર કોણ હોય છે? તમને બધા જ લગભગ મુસલમાન છે. એમના હાથે આપણી દીકરીઓને, આપણે એની દીકરીઓની હત્યા કરવા માટે આપણે ત્યાં મોકલી દઈએ છીએ. બધાએ સંકલ્પ લેવો છે આજે પર્યુષણના દિવસોની અંદર. આજ પછી કોઈ પણ આવા બ્યુટી પાર્લરમાં, આવા ડાન્સિંગ ક્લાસીસમાં, આવા કોઈ પણ જાતના ક્લાસીસો મારી દીકરીનું ક્યારે પણ નહીં મોકલો. જોઈએ જ નહીં. આ બધું જે શીખવાડવું ઘરે શીખવાડો. શા માટે મોકલવાના છે ત્યાં? એ તો મા બાપને પૂછવા નહીં રહી, ડાયરેક્ટ એ કરે. 2 લાખો મારે ઘરે લાવાય, કેમ ન લાવાય? તો બધી દીકરીઓને કહું છું, મહેરબાની કરજો, તમને હાથ જોડીને કહું છું. શું કહું છું?
અમારાથી આ શબ્દો ન બોલાય. હાથ જોડીને કહું છું, જૈન શાસનની રક્ષા તમારા હાથે જ થવાની છે. આ બધું છોડી ન જોઈએ. પાછા ફેસબુક પર નાખશે, વોટ્સએપ પર નાખશે, સ્ટેટસમાં નાખશે, હું દાંડિયામાં મને ફર્સ્ટ નંબર મળ્યો. એના પાછળ તારા શરીર પર કેટલા હાથ લગાવી ગયા છે તને ખબર છે? ખબર છે તને? ખાલી અહિંસા જેટલો જૈન શાસન હવે રહ્યો નથી. અહિંસાનો મતલબ હવે બદલાઈ ગયો છે. એટલા સુધી તમને કહું છું, અહિંસા એટલે ખાલી જીવોની રક્ષા કરવી અહિંસા નથી, પોતાની રક્ષા કરવી એ પણ અહિંસા છે. કોઈ રીતે કઈ રીતે કોઈ નબીરો બહારમાં આવીને મારા શરીરને સ્પર્શ કરી જાય, તાકાત છે કોની? પેલી પદ્માવતીને જુઓ, હજારો રાજપૂતાણીઓ સાથે જેને અગ્નિમાં ઝંઝાપાત કરી દીધો છે. મારા શરીરને આ મુસ્લિમ આ કઈ રીતે સ્પર્શ કરી શકે? જોહર કર્યું હતું તેની પદ્માવતી 16,000 સ્ત્રીઓ સાથે. કેટલી? 16,000 સ્ત્રીઓ સાથે. શેના માટે? આત્મરક્ષા માટે. શેના માટે? આ દીકરીઓને શીખવાડવા જેવું છે. આજકાલ દીકરા હોય કે દીકરીઓ બધાને આ શીખવાડવા જેવું છે. આ નાચવાના કૂદવામાંથી કશું મળવાનું નથી. હકીકત તમને કહું છું. અમારી આ રીતે પાળવાની છે. કઈ રીતે પાળવાની છે? બાકી તો તમે રોજ જૈન ધર્મ તો પાળો જ છો. કહેવાનું છે જરૂર પણ નહીં. માનસિક વાચિક અને કાંઈક 3 પ્રકારે હિંસા થતી હોય છે. કેટલા પ્રકારે? કાયિક હિંસા થાય એનું કદાચ પ્રાયશ્ચિત લેવા માટે આપણે આવીએ. વાચિક હિંસાનું પણ કદાચ કોઈ વ્યવસ્થિત પુરુષાર્થ કરે તો વાચિક હિંસાનું પ્રાયશ્ચિત લેવા, કાયિક હિંસાનું પ્રાયશ્ચિત લેવા કોણ આવે છે? ઉપદેશમાળા ગ્રંથની અંદર એક જબરદસ્ત શ્લોક બતાવ્યો છે ધર્મદાસ ગણીએ. કોઈ જીવને આપણે કઠોર વચન બોલીએ છીએ, પરુષ વૈણીના દિન તવમ અહીં ખવંતો માસ તવમ, આગળ બધું છે, બધું કહી. કોઈને કઠોર શબ્દ બોલીએ છીએ, તું આવો છે, તું મરી જા, આ શબ્દ બોલીએ, એની હિંસાનો દોષ મને લાગે છે. એ મરે કે ના મરે ખબર નથી. આ તો વાચિકની વાત છે. માનસિક ચિંતન કરીએ, આ વ્યક્તિનું ધનોત્પનોત નીકળી જાય, મારો વશ ચાલે તેને પૂરો કરી નાખું. આ બધા મનના જે વિચારો છે એ વ્યક્તિની વારે વારે તમે હિંસા કરી રહ્યા છો. એક જ દિવસનો પાપ લાગે? એનું ફળ કેટલું છે? જેમ જેમ તમારો અધ્યવસાય એના તરફ ક્લિષ્ટ થતો જાય છે એમ એમ તમારા પાપો વધતા જાય છે, હિંસાઓ વધતી જાય છે. 100, 1000, 10,000, કોટી, કોટાકોટી ગુણ્ય હોય. શું કહે છે? એ તમારું આચરણ, એ તમારી મનની ભાવનાના અધ્યવસાયના કારણે એ દોષ તમારો કેટલા સુધી પહોંચી જાય છે? એક જીવની હિંસાનો વિચાર કરે છે, અધ્યવસાયની અંદર જો અપવિત્રતા આવે, અધ્યવસાય તમારા ક્લિષ્ટ થતા જાય, કરોડો કરોડો જીવોની હિંસાના દોષના ભાગીદારી બની જાય છે. હિંસાઓ આ ટાળવાની છે. અહિંસા કઈ બતાવી છે પરમાત્માએ? કઈ બતાવી છે? મહેતાજી કઈ અહિંસા બતાવી છે ભગવાન? કઈ છે? બોલો તો ખરા. અહિંસાનો મતલબ શું છે? અમારી કર્તવ્ય અમારી પાલન કરીએ છીએ, જીવ અમારી પડાવી રહે. હા, બાહ્ય રૂપથી કોઈ જીવને મારા તરફથી પાણકમણે, બેકમણે, હરિકમણે, ઓસા, અધિકા, પણંગ, દરગા, મંટી, મકડા, સંતાના, સંકમણે, જેમે જ્યાં વિરાય એગીદ્યા, બેદ્યા, તેદ્યા, જોને પજીદ્યા. પછી આવે છે એના પ્રકાર, કઈ કઈ પ્રકારે હિંસાદા, અભિહયા, વત્યા, લેસ્યા, સંગાયા, સંગઠ્યા, ફરિયાવ્યા, ઉદ્દવ્યા, પરિતાવ્યા. આ બધા પ્રકાર છે હિંસા. એટલે તમે એમ કહો કોઈને છરો મારી નાખો એટલે જે હિંસા થાય? એને મર્મઘાતી વચન બોલીએ, વ્યક્તિને ન કહેવાના શબ્દો સંભળાવી દઈએ અને એને જે આઘાત લાગે એની હિંસાનો દોષ લાગે છે. હત્યારા થઈ જઈએ આપણે. ભલે જીવ કહેવાય આપણે, ભલે જેની શાસનના કહેવાય, ભલે જીવના રક્ષક આપણે કહેવાય, પણ માનસિક અને વાચિક રીતે રોજની હિંસા કરીએ છીએ. અમારી પ્રવર્તન એટલે હિંસા માત્ર વ્યવહારમાં નથી, હિંસાને આત્માની અંદર લાવવાની છે, અભ્યંતરમાં હિંસાને લાવવાની છે. અભ્યંતરથી હિંસાનું સ્વરૂપ સમજવાનું છે. હું કદાચ કતલખાનામાં જઈને 2-4 જીવને નહીં છોડાવી શકું, મારી શક્તિ નહીં હોય તો ચાલશે, પણ મારા થકી કોઈ જીવને દુઃખ ઉપજે એવું કાર્ય હું નહીં કરું. બોલો, એ જીવની રક્ષા થાય કે ન થાય? કેટલા રૂપિયા લાગે ખર્ચો?
મારા શબ્દો થકી કોઈની આઘાત લાગે, કોઈને ખોટું કામ કરવું પડે, કોઈને આત્મહત્યા સુધી પહોંચવું પડે, એવા શબ્દો મારા મોઢામાંથી ભગવાન ક્યારેય ન નીકળે. હું કોઈને દુઃખી કરી જ ના શકું. એ દુઃખી જોઈને મારી આંખમાં આંસુ ના આવે તો હું જઈને કહેવાને લાયક નથી, મારો જઈને ધર્મ લાજે છે. થાય છે એવું? અહિંસાના પરિણામ શું છે? આ ફેક્ટ અહિંસાના પરિણામ તમને બતાવું છું. અધ્યાત્મ સ્વરૂપથી અહિંસાનું સ્વરૂપ એ જ છે, કોઈ જીવને ક્યારેય દુઃખ આપ્યું. કદાચ હું કોઈને સુખી કરી શકું એવી મારામાં તાકાત નથી, શક્તિ પણ નથી, એબિલિટી પણ નથી, એટલો સમય પણ મારી પાસે કદાચ નથી, તો મને કોઈ જીવને દુઃખી કરવાનો અધિકાર બિલકુલ નથી. અધિકાર ખરો? કોણે આપ્યો તમને અધિકાર? કોઈ જીવને સજા કરવાનો અધિકાર કોઈને હોતો નથી. એને સજા એના કર્મ સત્તા એની સજા કરશે. એ કોઈનો અધિકાર નથી એને સજા કરવાનો. બાહ્ય રૂપથી ભલે એને સજા થતી હોય, બાકી પોતે અંદર જ્યારે વિચારશે કે મેં આ અપરાધ કર્યો છે, મારા અપરાધને મારે ખમાવવાનો છે, પહેલું કર્તવ્ય છે અહિંસાનું, બીજું કર્તવ્ય સાધનિક ભક્તિ કાલે આવવાનું છે. એ કર્તવ્ય આપણે કાલે બપોરે લેશું, બપોરના પ્રવચનની અંદર, કે કાલે પણ આવવાનું છે ને આજે પણ આવવાનું છે. ત્રીજું કર્તવ્ય આપણું આવે છે, કયું આવે છે? ક્ષમાપણા. એ કર્તવ્ય આપણે બપોરે લેશું. બપોરે હાજર થવાનું છે, બધા ખાસ ધ્યાન રાખજો. 8 દિવસ તો દુકાન ધંધા બંધ, હવે જોઈએ છે. મને એક દ્રષ્ટાંત લખીને આવ્યો છું, ખરેખર જબરદસ્ત સાંભળવા જેવું છે. એક મહાત્માએ અપીલ કરી કે આપણે જાહેરાત કરીએ, આપણા પરિસરના 8 દિવસો છે, 8 દિવસ સુધી તમામે તમામ જે જીવોની હિંસા થઈ રહી છે બંધ થાય. આપણે કોમને જઈને અપીલ કરીએ, વિનંતી કરીએ. શું ઘણા બધા મહાપુરુષો આપણા જેવા તૈયાર થઈ ગયા? હા, ચલો જઈને વિનંતી કરીએ છીએ. વિનંતી કરવા માટે ગયા છે ત્યાં એ સમાજની અંદર કે આ અમારા 8 દિવસ પર્વના તહેવાર છે, તમે 8 દિવસ તમારો આ રોજગાર બંધ રાખો, જેટલો પણ તમારે રોજગાર છે અમારું જૈન શાસન તમને 8 દિવસનો આપી દેશે, પણ તમે હિંસા બંધ રાખો. શું કહે છે? તમે હિંસા બંધ રાખો. પેલા કે અમે રેડી છીએ, પણ અમારી એક શરત છે. પર્વ કોનું છે? તહેવાર કોનો છે? તહેવાર તમારો છે. 8 દિવસ તમે તમારો રોજગાર બંધ રાખો, અમે તમને તમારું બધું આપી દઈશું. શું કહે છે? તમારા 8 દિવસમાં જેટલી કમાણી થાય બધી કમાણી અમે આપવા તૈયાર છીએ. તમારા 8 દિવસ તમારા તહેવાર છે ને, અમારો તો નથી, અમારા રોજા તો નથી ને, આ તમારા તહેવાર છે. 8 દિવસ તમારા વેપાર ધંધા બંધ રાખો, અમે તમને આપી દઈશું, પછી અમારી વાત કરજો તમે. એટલે કે વિચારીને કહીશ, આજ સુધી મારે છે કે મારી પાસે આવ્યા નથી. કોઈને કહેવા જતા પહેલા સૌથી પહેલા એ જાત પર અમલ કરવા જેવું હોય છે કે હું જ્યાં સુધી મારી દુકાન બંધ કરી શકતો નથી તો પેલાની દુકાન કઈ રીતે બંધ કરવાનો છે? પેલો એની દુકાનમાં દેખીતી હિંસાનો વ્યાપાર કરે છે, આપણે આપણી દુકાનમાં પડદા પાછળની હિંસાનો વેપાર કરીએ છીએ. 8 દિવસ તમે દુકાન ચલાવો, ચલો વેપાર કરો, છૂટ છે, મારા તરફથી ના નથી. 1 પણ રૂપિયાનો નફો લીધા વગર ઈમાનદારીથી ધંધો કરવાનો. 8 દિવસ જે કોસ્ટ આવે કોસ્ટ ટુ કોસ્ટ તમારે માલ સામે વાળાને આપવાનો. 1 રૂપિયાનો નફો ને 1 રૂપિયાની લાલસા નહીં. ચાલશે? બોલો. 64 બોરી પોછો લઈને બેસજે. આવી ગયા લાઈન ઉપર? હા, લાઈન ઉપર આવી ગયા. લાવવા ન પડે મારે. શું થાય ભરતભાઈ? લાઈન ઉપર આવી જાય વ્યક્તિ ઓટોમેટિક. એટલે મતલબ શું થયો? સાહેબ હું એ કંઈ પણ કરવા તૈયાર નથી. પર્વના દિવસો આવે કે રે કે જાય મને કોઈ ફરક પડતો નથી, પણ મારે મારો ધંધો ચાલવાનો. કોસ્ટ ટુ કોસ્ટ માલ 8 દિવસ બેસીએ, નુકસાન થઈ જવાનું છે, કરોડો રૂપિયાનો લોસ થઈ જવાનો છે, નથી થવાનો.
અરે પહેલા કાળમાં સંભળાય કે રાજાના ઘરે પુત્રનો જન્મ થાય. શું સાંભળવા જેવું છે? રાજાના ઘરે પુત્રનો જન્મ થાય 10 દિવસ સુધી સ્થિતિ પતિકા હોય. શું છે? ઠી વડિયા કહેવાય એને. એ 10 દિવસ સુધી કોઈ પણની દુકાનમાંથી કોઈ પણ વ્યક્તિ માલ લઈ શકે જેટલો જોઈએ એટલો, અને દુકાનદાર એની પાસેથી 1 રૂપિયો પણ ના લે. એની માલની જેટલી કોસ્ટ હોય બધું રાજ દરબારમાંથી એને છેલ્લા દિવસે આપી દેવાય. જેને જેટલું જોઈએ એટલું લઈ જાઓ. બધું કોણ આપશે? ખજાનો રાજા આપી દેશે. પણ કેટલો? જે તમારી કોસ્ટ છે, વેલ્યુ છે, એટલો તમને આપશે. ખાલી પુત્રના જન્મ માટે આટલી બધી મર્યાદા સચવાઈ, એની મર્યાદા કહેવાય. શું કહેવાય? એને 10 દિવસની મર્યાદા કહેવાની. તો 8 દિવસ આ પર્વના દિવસો છે, મારી આત્મ સાધનાના દિવસો છે, એમાં હું મર્યાદા ના કરી શકું. કેટલા તૈયાર છે 8 દિવસ દુકાન નહીં જવું? કેટલું નુકસાન થશે તમારું? એ ચઢાવા બોલવાના પાછા. 8 દિવસ આપણે એક પણ ચડાવો નહીં બોલી. 8 દિવસ દુકાન બંધ રાખો. ચલો, મારી ગેરંટી હું તમને આપું છું. 8 દિવસ દુકાનો મારી બંધ રહેશે. 8 દિવસ એક પણ ચડાવો અહીંયા બોલવામાં નહીં આવે. માત્ર તમે 357 દિવસમાં જેટલું કમાયા હશો એટલામાંથી તમારી પર ચડાવો બોલવામાં આવશે. બરાબર ને? 8 દિવસની કમાઈનો અમે ચડાવો બોલવામાં નહીં આવે. ક્યાં ગયા અજયભાઈ? ક્યાં ગયા પ્રકાશભાઈ? બરાબર છે ને વાત મારી? 8 દિવસ તમે જેટલું કમાશો એમાંથી અમારે 1 રૂપિયો ચડાવવામાં જોઈતો નથી. બરાબર છે? ચલો, હવે માન્ય છે કે નહીં? તમે વાણિયા છો, અમે વાણિયાના ગુરુ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? મતલબ મારી પાસે દરેક પ્રકારના એક્સક્યુઝ તૈયાર છે સામેવાળાને પટાવવાના. માની ગયા તો ઠીક છે, ન માનતા આપણે શું થયું? એ પણ ભાવ હોય મનમાં. અમારી પ્રવર્તન પછી સારી ભક્તિ, 3જા નંબરનું ક્ષમાપના કર્તવ્ય આપણે બપોરે જોવાનું છે. ખરેખર આંખોમાંથી આંસુ આવી જશે એવા પ્રકારના દ્રષ્ટાંતો, એવા પ્રકારની વાતો તમને સાંભળવા મળશે. અને ખરેખર અંતઃકરણ જો નિર્મળ અને પવિત્ર હશે, અંતઃકરણ જો તમારું કોમળ હશે, તો ખરેખર તમને કોઈ આ વખતના પર્યુષણ, તમારા આટલા વર્ષના પર્યુષણમાં નંબર ગ્રેડ 1 લઈ જશે એવા પર્યુષણ તમારા થઈ જશે. એ બધી વાતો તમને સાંભળવા મળશે. 4થા નંબરનું કર્તવ્ય જે તપ છે, વર્તમાનમાં આપણે ઘોષણા કરેલી છે ઘર 28 તપની. શેની? અભ્યંતર તપ તો મારે કરવાનું જ છે. બાહ્ય તપની અંદર પણ શું કરવાનું છે? ઘર આપણે ઘોષણા કરેલી છે. જેની પણ ભાવના થાય કે ઘણા સારા તપસ્વી છે, કોઈ 16 ઉપાસ, 15 ઉપાસ, 11 ઉપાસ, માસોત્સવના તપસ્વીઓ પણ આ સાથે આપણા સંઘની અંદર છે. એમને પણ એક જબરદસ્ત આલંબન મળે, અને નવા જે જીવો છે એને પણ આલંબન મળે. જેની શક્તિ હોય પર્યુષણના 8 દિવસ શું કરવાનું છે? બે કરવાનું. વાણીનું મૌન અને જીભનું મૌન. વગર જોઈતો શબ્દ બોલવો નહીં. શું? વ્યવહારના ઉપયોગમાં આવે એવો એક પણ શબ્દ મારે બોલવો નહીં. પ્રતિક્રમણમાં સૂત્ર બોલવા તો છૂટ છે. ગુરુ ભગવંત આવે, ગોચરી વાળવા માટે આવે તો વાત કરવાની છૂટ છે. કોઈને પાઠ વગર લેવો, ગાતા વગર લેવો, સ્તુતિ સંબંધ સાંભળવા હોય, કોઈને કંઈક તમારી પાસેથી અધ્યાત્મનું શીખવું તો એના માટે છૂટ છે. બાકી વ્યવહારની ભાષાનો એક પણ શબ્દ બોલવો નહીં. એટલે મારે 8 દિવસ તમને મોબાઈલ ત્યાગ કરાવવાની અમારી જે ભાવના હોય, હું મોબાઈલ તમને ત્યાગ કરાવતો નથી, પણ 8 દિવસ કોઈ પણ વ્યવહારની વાત કરવી નહીં. ચાલશે બહેનો? 8 દિવસ વ્યવહાર માટેની કોઈ પણ સંસારિક વાતો મારે બોલવી, મોઢામાંથી બોલવી નહીં. મોબાઈલ ચલાવવાની છૂટ. મોબાઈલ બોલવાનું નહીં. સંસારની કોઈ વાત પછી મેસેજમાં પણ નહીં. પાછા તો બધા હોશિયાર છે, બધા ટેક્સિંગ કરે એ પણ નહીં. વ્યવહાર સંબંધી કોઈ પણ વાત નહીં. મોબાઈલ ચલાવવાની છૂટ. ચાલશે કે નહીં સાહેબ? અઘરું છે, અઘરું છે. શું કે છે? પણ જો ગજ સુકુમારે માથામાં અંગારા ન ભર્યા હોત ને તો એને કેવળ જ્ઞાન ન થાવ. જંજરિયા ઋષિએ પોતાનો શિરચ્છેદ ન કરાય તો એને કેવળ જ્ઞાન ન થાત. પરમાત્મા મહાવીરે
જે 6 મહિના સુધી ઉપસર્ગો સહન કરેલો, 12.5 વર્ષ સુધી ઉપસર્ગો સહન ન કર્યા તેને પણ મોક્ષ ન થાય. અઘરું કસોટીમાંથી પાસ થશું તો જ સિદ્ધિ મળવાની છે. એમને મને સિદ્ધિ મળવાની નથી. મારો તપ માત્ર બાહ્ય તપ સુધી એવું કરવું નથી. એ તપની સાથે 28 તપ જે કરીએ છીએ સાથે સાથે 8 દિવસના પ્રતિક્રમણ જરૂરી છે. 8 દિવસ જેટલા પણ પ્રવચન થાય પ્રવચનમાં હાજરી જરૂરી છે. 8 દિવસ પરમાત્માની પૂજા ભક્તિ જરૂરી છે. 8 દિવસ અશુભ વ્યાપારનો ત્યાગ જરૂરી છે. તો મારી આરાધના સફળ છે. માસક સુમનનું પાલું છે. ગોચરી માટે નીકળ્યા છે. પેલી નાગશ્રી નામની ગૃહિણી છે. ઘરની અંદર કોળાનો શાક બનાવ્યો છે. કાકડી આવે ને પેલા મતીના ટાઈપ કડવું નીકળે છે. બધા મસાલા કરીને ભરપૂર કરીને તાજું કરીને બનાવ્યું છે. જ્યાં એનો સુગંધ લેવા જાય તો અંદર ઝેરની સુગંધ આવે, કડવું થયું છે. હવે ઘરમાં બધાને ખબર પડી કે આ કડવું છે ટુકડું, અને આટલા બધા ખર્ચો કરી દીધો છે તો મારી તો હાલત ખરાબ કરી નાખશે. કરવું શું મારે? બતાવે તો નહીં. એવામાં સક્ષમાના તપસ્વી મુનિરાજ ધર્મલાભ કરીને ઘરની અંદર પ્રવેશ કરે. શું કરે છે? ધર્મલાભ કહીને ઘરની અંદર પ્રવેશ કરે છે. હાસ મજા આવી એને વરાઈ જતું રહેશે. અને કડવું તુંબડું મહાત્માને પાત્રમાં આખું વરાઈ ગયું. સાધુજીને તુંબડું વરાવી છે. દ્રૌપદીની સજ્જાની અંદર આ વાત આવે છે. બતાવી દીધું, વરાઈ દીધું તુંબડું. મહાત્મા તો નિર્દોષ ભાવે લઈને નીકળી ગયા છે. સુગંધ તો સારી આવે છે, મસાલા ભરપૂર કરેલા છે. સુગંધ કેવી આવે? ટણટણાટ સુગંધ આવે. અત્યારે શેનો શોખ છે? પાવભાજી બનાવવાની. પાવભાજીનો મસાલો નહીં નાખવાનો. પાણીપુરી બનાવવાની. જલજીરાનો મસાલો નહીં નાખવાનો. મગના પાણીની પાણીપુરી બનાવવાની. ભાવે ન ભાવે? ત્યાગ કરવો છે કે નથી કરવો? પાણીપુરી ખાજો, ના નથી પાડતો. પણ એના અંદર જલજીરાનો ફુદીનાનો મસાલો કે લીલી તીખી મીઠી ચટણી નહીં નાખવાની. બોલો, સંતરાનો જ્યુસ નાખીને વાપરવાની. ન થઈ શકે આ બધું. પોસિબલ નથી. મારે સાહેબ આવું તો ક્યાંથી ગોતી લાવો છે. બરાબર છે. તો અહીંયા આગળ તુંબડું વરાઈ દીધું છે. અમારો એક આચાર હોય છે, જે પણ ગોતી લાવી અમારા વડીલને અમારે બતાવવાની. બતાવ્યા વગર ના વાપરી શકીએ. આચાર્ય ભગવાન બેઠા છે ત્યાં આગળ, પેલું વરાવે છે, બતાવે છે. સુગંધથી ખરે આ તો ઝેરી તુંબડું છે. ધર્મ રુચિ આ ન ચાલે તારે. આ તો આત્મઘાતી છે. પટવી આવો. નિર્વતની ભૂમિની અંદર પટવી આવો. જ્યાં જીવનની ઉત્પત્તિ નથી થતી એ ભૂમિમાં પટવી આવો. જે ગુરુદેવ તત્વી સુગંધથી ખબર પડે. કદાચ પોતાની ખ્યાલ ના આવ્યો હોય પણ જ્યારે ગોચરી બતાવીએ ને તે આચાર્ય ભગવંતને તરત જ ખ્યાલ આવી જાય. એટલે આ રિવાજ બતાવવામાં આવે છે. એક વખતે ગામની અંદર અમારું ચોમાસું ગોચરી વાળવા માટે એ ઘરની અંદર લગ્ન પ્રસંગ હશે, કંઈક મોહનથાળ બનાવેલો. એ મોહનથાળ એટલે બીજા દિવસનો તો કંઈ એમાં કંઈ ખરાબ થવાનો સવાલ નથી આવતો. હું વારીને લઈ આવ્યો. પેલા બોક્સમાં હતા મૂકેલા. મોહનથાળ ગઈકાલે બનાવ્યો છે. આજે કંઈ એનો દિવસનું પણ કંઈ ધ્યાન નથી ને તાજો વ્યવસ્થિત તો વરાય. હું લઈને આવ્યો. આવીને બતાવ્યો છે. આચાર્ય ભગવાન ઉપાડીને જોયું છે. પાછળ નહીં બોલ્યું. પેલા એમને પીસ વરાઈ દીધો. આપણે કે જોઈએ ને તાજો છે એટલે પૂછવાનો સવાલ નથી આવતો. અને જૈનનું ઘર છે એટલે વધારે વિશેષ પૂછવાનો સવાલ નથી આવતો. જેવો ટુકડો ઉપાડ્યો પાછળથી નહીં બોલ્યો. મને કે ક્યારે બનાવ્યો? તો કાલનો બનાવેલો છે. છતાં પણ એક ચકાસણી હોય છે. ગોચરી આવ્યા પછી પણ જોયા વગર મારે વાપરવાની હોતી. ક્યાંક નિગોદ હોય જાય. ને ખાસ તમને કહું છું ત્યારે બદામ કતલી કાજુ કતલી આપણે બનાવીએ છીએ ને ચીપકે શું હોય છે? તમે ખોલો એટલે અંદર તે નિગોદ નથી. સફેદ નિગોદ, કાળી નિગોદ ને 3 પ્રકારની હોય. એ થોડી ઘણી કદાચ લાલ થઈ જતી હોય. આ 4 પ્રકારની નિગોદ, 5 પ્રકારના કલર. નિગોદના કેટલા કલર આવે? 5 કલર આવે. ફૂગના કેટલા કલર આવે? 5 કલર આવે. સફેદ આવે. સૌથી પહેલા સફેદ થાય, પછી એ ધીરે ધીરે ગ્રીન થાય, પીળી થાય, પછી ગ્રીન થાય, પછી લાલ થાય, પછી કાળી થાય. અરે પરાકાષ્ઠા પર પહોંચી. જેવા બરફીના ટુકડા ખોલી એટલે અંદરથી શું નીકળે? હજુ 2 દિવસ સુધી છે બનાવેલા. જરાક પણ પાણીનો ભેજ રહી જાય
અને વાતાવરણ થોડું વરસાદવાળું. આ ત્યાં તો વાતાવરણ રાજસ્થાન મેવાડમાં હતા ત્યાં વરસાદનો છાંટોય ના હોય. ગરમીની અંદર પણ નિગોદ થઈ જાય. એટલે શું કીધું છે, જે પણ વસ્તુ અમે લઈએ અમારે કઈ રીતે લેવાની હોય છે? આ પણ એક પ્રકારનો અમારો તપ છે. હોટલમાં જઈએ જે તપાસીને વાપરી, કાલનું શાક છે કે આજનું શાક છે, ભાજી લેવા જઈએ પાવભાજી કાલની છે કે આજની છે ખબર હોય, એ તો બધું મિક્સિંગ જ આપવું. કામની છે અઠવાડિયે મહિનાનું હોય હા, સ્ટોરરૂમમાં રાખી દો અંદર. આજે મને ધીરુભાઈ મળ્યા સવારે પૂજાના અંદર, પૂજા કરતી વખતે. સાહેબ 51 વર્ષ અહીંયા થઈ ગયા, 51 વર્ષમાં હજુ તમે વલસાડની એક પણ હોટલ જોઈ નથી. ખરેખર અનુમોદનાનો વિષય છે, હકીકત લખો છું, ખાલી એની પ્રશંસા નથી કરતી. કેટલા મળશે આવા, કેટલા ઘર છે, કેટલા પરિવાર છે જેના પરિવારમાંથી કોઈ હોટલમાં ગયું જ ન હોય? બરાબર, ચોમાસામાં ના ગયું હોય. વધીને કહું છું તમને, કેટલા મળશે આખી જિંદગીમાં ક્યારે ચોમાસામાં હોટલમાં ના ગયા હોય? કેટલા મળશે? પરીક્ષાની પાછળના દિવસે હોટલમાં ના ગયા, કેટલા મળશે? આખી જિંદગીમાં એક પણ વાર ના ગયા, એ પણ નહીં. પાછળના તો હોટલ ફૂલ થઈ જાય. હવે આજથી હોટલો બંધ. હોટલા પંચમ 50 દિવસ રાખે એટલે બહુ જ હશે. પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે? હું તપ કરું છું, હું આરાધના કરું છું, મારી બાહ્ય પરિણતિને શુદ્ધ કરવાનો ઘણો પ્રયત્ન કરું છું. મારી અભ્યંતર પરિણતિ ક્યારે શુદ્ધ થશે? જ્યાં સુધી મારા જીવનમાંથી અભક્ષ્યના વાતાવરણ નીકળશે નહીં, અભક્ષ્યના ભક્ષણો નીકળશે નહીં, આત્મશુદ્ધિનો ઉપાય મને સૂચશે નહીં, મારા બધા પરિજન અત્યાર સુધી જેટલા થયા છે બધા નિષ્ફળ જ છે, સફળ થવાના જ નહીં. એનો સ્વાદ રહેવો. શું રહેવું? ઘણાને ચા પીવાની નેતાજી આદત હોય છે. શેની આદત હોય? ચા પીવાની આદત હોય છે. એ ચાનો ટેસ્ટ ક્યાં સુધી રહે એના જીભ પર? પાણી પીએ તમને ચા પીવાની આદત છે ને, પીઓ ચા, ના નથી પાડતો, પણ એક ઘટકે ઉતારી દેવાની. જીભ ઉપર એનો સ્વાદ આવવો જોઈએ નહીં, ચા અંદર ઉતારી દેવાની. ઘણા મહાત્માઓ વર્તમાનમાં પણ છે, કદાચ એમને મીઠાઈ વગેરે ખાવી પડે, કદાચ મહાત્માનો આગ્રહ, નાના બાળકોને આગ્રહ ખાવી પડે તો કઈ રીતે ખાય ખબર છે? દવા લેવી તો કરી દેવા. કડવી દવા કઈ રીતે પીવો? ડોક્ટરે કડવી દવા આપી હોય ને, કઈ રીતે પીએ આપણે? હા, આ રીતે પીએ, મજા કરીને પીએ. કઈ રીતે પીએ? મોઢા મૂકીને સીધો ગ્લાસ અંદર પાણી તો ઠલવી દે, બરાબર કે નહીં? ચા પણ એ રીતે પીવાની. તમારી ચા પીવાની આદત છે, ના નથી પાડતી. ચા કઈ રીતે પીવાની? એ જ રીતે પીવાની. અંદર ઘૂંટીઓ નાખીને પાણી નાખીને ગળે ઉતારી દેવાનું, વાત પતી ગઈ. ચાની જ આદત છે ને. જીભને તો દુખતી નથી, માથું દુખે છે ને. શું દુખે છે? ચા ન પીએ તો શું દુખે? જીભ દુખે છે, માથું. બોલો, હાથ હવે હાથ ઉપર કરીને બોલો ને મને ખબર પડે. ચા ન પીએ તો શું થાય? જીભ તો નથી દુખતી ને, તો જીભને સ્પર્શ ન થાય એટલે ચા પી દેવાની. હજી મનને ખબર નથી પડતી ચાય પીધી એમ. એ પાછો મનની વાત લઈને બેસી ગયા. એની સ્ટાર્ટિંગમાં તો મનની જ મેં વાત કરી છે. વર્તમાન પરિસ્થિતિ મારી એવી રીતે મારાથી બધી આરાધના થઈ શકે છે. પાયચિત્તમ વિનો વ્યાવચમ તૈવ સજ્જાઓ જાણમ શગોવી અભ્યંતરત હોય 12 પ્રકારના અભ્યંતરતા બતાવે છે. અણસણ ગુણોની વિત્તિ સગમ રસચો કાય કિલેસુ સલીના બજ્જુત હોય એ 5 પ્રકારના મારા બાહ્ય તપ મને બતાવવામાં આવેલા છે, જે શાસ્ત્રની અંદર લોચ કરવો એ તપ છે. 2.5 કલાક સુધી એક આસને બેસો ને એ પણ તપ છે. ઊંચા નીચે થાય જ નહીં, બેસવું તો પડે. દુઃખે કરીને બુરા દુઃખે કે ના દુઃખે? 2.5 કલાક બેઠા હોય દુઃખી, એને સંલિપ્તતા કહેવાય. શું કહેવાય છે? એ પણ તપ છે, બાહ્ય તપ છે. અણસણ કરેલી ઉપવાસ, એકાશનું બેસનું વગેરે કરીએ છીએ એ અણસણ તપ કહેવાય. દ્રવ્યનો ત્યાગ કરીએ છીએ એ દ્રવ્ય ત્યાગ કહેવાય છે, તપ કહેવાય છે. કોઈ વસ્તુ ભેગી કરીને નહીં વાપરવાની. 8 દિવસ ચલો નવકારજી છુટ્ટી કરો રોજ, કંઈ ના નથી.
ચાની સાથે ખાખરો બોળીને નહીં ખાવાનો. ખાખરો અલગ ખાવાનો, ચા અલગ પીવાનો, શાક અલગ ખાવાનું, રોટલી અલગ ખાવાની, ભાત અલગ ખાવાના, દાળ અલગ ખાવાનું. તપ કરવો છે ને અઠાઈ નથી થતી ને ચાલશે. ફરી અંતિમ આવતા નહીં મારે સાહેબ અઠાઈ થતી નથી, હું તમને અઠાઈ કરાવું છું. 8 દિવસ એક પણ વસ્તુને ભેળ કર્યા વગર વાપરવી નહીં. ભેળ કરીને નહીં વાપરવાની. શાક ખાવું તો ખાવ અલગ, એક ચમચી શાક એનો સ્વાદ ઉતરી જાય, પછી એક કટકો રોટલી. ભેગું નહીં કરવાનું, સંયોજના નહીં કરવાનું. અમારા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દોલત સાગર સ્વામી મહારાજ દીક્ષાના 70 વર્ષ સુધી એમને એક પણ વસ્તુ ભેગી કરીને વાપરી સંયોજના નહીં. રોટલી અલગ, દાળ અલગ, ભાત અલગ, બધું અલગ. ઘરમાંથી મિક્સ આવ્યું આખી વસ્તુ. વરેલું મિક્સ આવે તો ચાલે, વર્યા પછી મિક્સ નહીં કરવાનું. તમારા ભાણામાં શ્રીમતી મિક્સ પીસી તો આપી લેવાનું, પણ તમારે ભાણામાં લઈને મિક્સ નહીં કરવાનું. સારી કાળજી રાખે. મસ્તી ક્યાંક તો ભૂલ કરે. તમારા બધા પ્રશ્નનો જવાબ આપીશ. ક્યાંક તો ભૂલ કરે, અને એવી વસ્તુમાં ભૂલ કરે ને કે હેરાન થઈ જાઓ તમે. આ સમોસા બનાવે ચટણી નાખ્યા વગર જ આપે, બરાબર કે નહીં? દૂધ અને ખાંડ આપે પણ ખાંડ નાખ્યા વગર આપે. તમારે જેટલી જોઈએ લેવાશે, પછી બાકી પછી ઉપરથી લેવી પડશે. એટલે પરિસ્થિતિ એવી છે, તપ એ પ્રકારે પણ કરી શકાય છે. અણસન મૂળવારી ઉણોદરીનો નામનો તપ બતાવ્યો છે બીજાના મનની અંદર, જેને ત્યાગમાં પણ લઈ શકાય. રોજ 4 રોટલી ખાતા હોય, આજે 3 થી વધારે નહીં વાપરવું. ઉણોદરી તપ છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ ઉણોદરીનું મહત્વ બતાવવામાં આવ્યું છે, અને પરમાત્માએ તો કીધું છે. જે વ્યક્તિ ઉણોદરી તપ કરે છે જીવનમાં ક્યારેય શરીરમાં રોગ આવે નહીં, સિવાય કે પૂર્વ કર્મ ઉદય. રાચેલા માચેલા રોગ શરીરમાં ના આવે, પેટમાં દુખવા ના આવે, માથું દુખવા ના આવે, ચક્કર ના આવે, એ બધું ન થાય ઉણોદરી રાખવાથી. 3 સિઝનનો અંદર કઈ રીતે ગોચરી વાપરવી કે ભોજન વાપરવું, 3 સિઝનનો માપ બતાવવામાં આવ્યું છે. તમારું સ્ટમક યાની કે પેટના 5 ભાગ થાય. કેટલા થાય? એક ભાગ કાયમ ખુલ્લો ભરવાનો ન હોય. આકંઠા ભરણ તપ કરવાનો હોતો નથી. ઉનાળાની સિઝન હોય, એક ભાગ ભોજનનો હોય, 3 ભાગ પાણીના હોય. ચોમાસાની સિઝન હોય, 2 ભાગ ભોજનના હોય, 2 ભાગ પાણીના હોય. પછી વિન્ટર એટલે કે શિયાળો હોય, 3 ભાગ ભોજનના, 1 ભાગ પાણીનો. તેમ તે પાણીની ઓછી જરૂર પડે, પણ 5મો ભાગ કાયમ ખુલ્લો. મતલબ 20% તમારી કાયમ ઉણોદરી રહે. કેટલી? એ વ્યક્તિ ક્યારેય રોગી થાય નહીં. મને ખબર છે, હું વાપરીને ઊભો થાઉં એના પછી તમે કહો તો 4 રોટલી બીજી વાપરી રોજ માટે આંબીલમાં હોય તો કેટલી? એટલું ખાલી હોય એટલે સ્વસ્થતા ભર બેઠા છે. આજે એકાશનું હશે, કેટલા ભાગ્યશાળી એકાશનું હશે, પહેલું એકાશનું. અથવા તો સારું બેસનું કરીને આવ્યા હશે. કેટલા દ્રવ્યથી કરીને આવ્યા? ચાલો રોજ બેસના કરવા જેવા લાગે કે મને લાગે ત્યારે બધા ડબ્બાને માન આપવું પડે. નહીં, તમે રોજ નવકારસી કરતા હો તો તમારા ભાણામાં કેટલી વસ્તુ આવે અને બેસનું કરો તો કેટલી વસ્તુ આવે, એની ગણતરી કરીને કાલે મને જણાવો. 365 દિવસ બેસના કરવાની ઈચ્છા થઈ જાય કે ન થઈ જાય? અને કેવી ભક્તિ થાય, અને ભક્તિ કેવી થાય? આજે તો શું છે? બેસનું છે. આજે તો એપલ સમારો, આજે નારિયેળનું પાણી લાવો, રોજ નવકાર સેવા મળે ખરા? એ 2 લાભ થાય. એક શ્લોક છે, सिर मुंडन में 3 गुण, सिर की मिठाई खाज, खाने को लड्डू मिले लोग के महाराज. તમે તપસ્વી તરીકે પણ કહેવાઓ, રોજ બેસનું કરે છે, રોજ માલ ઉડાવવાનો. શું નવકાશીમાં ના મળે? આજે એકાશનું કરશો, ખાલી રોટલી શાક દાળ ભાત જ મળશે. સાવિત્રીનો ભાવ વધી જાય.
આપણે કામ કોઈના ભાવ વધારામાં કામ કરીએ તો લાભ થાય કે નુકસાન થાય? એ જીવ પણ તરે ને આપણે પણ તરીએ. પણ ના પડાય નહીં ને સાહેબ કે ભાવથી હા, બરાબર ના નહીં પાડવાની પણ કરવા નહીં કાઢવાનું. 365 days કરવા નહીં કાઢવાનું, ના નહીં પાડવાની. એનો ભાવ વધારવો છે ને, વધારો ભાવ. અમારે દરેક સહાયિકાઓ પ્રસન્ન થઈ જશે. સાહેબ ઘણું મોટું કંકાસ નીકળ્યું, રાતના ખાવાનું રાતના બનાવવાનું બધું બંધ થઈ ગયું. કેટલા મોટા પાપમાંથી એ પણ બચી જાય. અભ્યંતર તપ કોને કહેવાય છે આ વસ્તુ સમજવાની છે. હવે પ્રાયશ્ચિત્ત વિનો વ્યાવચમ દૈવ સજ્જાવ સૌથી પહેલું અભ્યંતર તપ બધાય છે. પ્રાયશ્ચિત્ત તપ જે આ કાલના કર્તવ્યમાં આલોચનાના કર્તવ્યમાં આવશે. બીજા નંબરનું પ્રાયશ્ચિત્ત પછી અભ્યંતર તપ છે વિનય. દેવ ગુરુ સંઘ સાધર્મિકનો વિનય કરવાનો છે. શું કરવાનું છે? આ વિનયની શરૂઆત સૌથી પહેલા ઘરથી થાય. ક્યાંથી થાય? ચેરિટી બિગિન્સ એટ હોમ. ક્યાંથી થાય? વિનયની શરૂઆત સૌથી પહેલા મારા ઘરથી થશે. ઘરમાં જેટલા પણ વડીલ છે બધાનો વિનયપૂર્વક હું આદર કરું. દરેક વહુઓને મારે એક વાત કેવી છે ખાસ, સાસુની અંદર માને જોવો છો કે સાસુ માને જોવો છો? સ્પષ્ટ જવાબ આપો. ચોખ્ખો આજ પરીક્ષાના દિવસો છે, જૂઠું તમે બોલશો નહીં, મને ખબર જ છે. શું જોવો છો? જેટલી ફરિયાદ માને ઘરે કરો છો એટલી સાસુ માને કરો છો? સાહેબ સાસુ દીકરી સમજવી પડે ને. તમે પહેલા માં સમજો ને પછી દીકરી સમજે. થાય છે આ વસ્તુ? પોસિબલ છે? અભ્યંતર તપ છે આ. હા, અઠાઈ કરો તો ચાલશે. ઘરમાં વડીલોનો વિનય કરો, સૌથી મોટો લાભ છે. વયાવચ કરો. તું બીમાર છે, વડીલ છે, તપસ્વી છે, એની સેવા કરો. ઘરની અંદર માસ્ટર ચાલતું ભાઈ સાહેબ 8 વાગે ઉઠતા હતા. સવારે એને ઉઠાડીને પ્રતિક્રમણ કરાવો, એની સેવા કરો. હાથ પગ દુખતા તેની વ્યાવચ કરો. તપસ્વીની વ્યાવચ પણ વ્યાવચ. બાલ વૃદ્ધ જ્ઞાન તપસ્વી કેટલાની વ્યાવચ બતાવી છે? 10 પ્રકારની વ્યાવચ કરાવી છે. 10 જણની વ્યાવચ બતાવી છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, અરિયત વગેરે 10 વ્યાવચમાં તપસ્વીની વ્યાવચ પણ બતાવેલી છે. એમાં જ્ઞાનની એટલે બીમારી પણ વ્યાવચ બતાવી છે. ઘરની અંદર કોઈ બીમાર હોય અને હું અઠ્ઠાઈ કરું તો મારો અઠ્ઠાઈનો તપ સફળ થતો નથી. સૌથી પહેલાં મારે જરૂર શું છે એ વ્યક્તિની મારે વ્યાવચ કરાવવાની છે. એક બેન મારી પાસે આવ્યા, અઠ્ઠાઈ કરવાની ભાવના સાઉથમાં મારું કહેવા શું. એમના ઘરમાં સાસુમાની તબિયત સારી નથી, બીમાર છે. એમની ખૂબ ભાવના કે મારા સાહેબ આ વખતે અઠ્ઠાઈ કરવી છે. તો મારા સાહેબ શું કઈ કરવાની ભાવના હતી? એ તો ઘરમાં કરનાર કોણ છે? સાહેબ હું છું. ઘરમાં જણ વ્યક્તિ પેલા છે મારા સાહેબ, મારા બીમાર સાસુમાં છે. એ સૌથી પહેલાં એની વ્યવસ્થા કરો, પછી મારા સક્ષમાં કરો. એ સ્વસ્થ થાય પછી કરો. કે મારે સાહેબ મારા પવિત્રના દિવસોમાં આરાધના રહી જાય તો નહીં રહે તમારી. તમે 8 દિવસ એક પણ દિવસ ખાણો પાડ્યા વગર એની જેટલી સેવા થાય એટલી બધી સેવા કરો. માસક પણ હું તમને કરાવીશ. અઠ્ઠાઈ કરી ભલે, અઠ્ઠાઈ હું તમને કરાવીશ. જ્યારે અવસર આવશે ત્યારે વ્યવહાર કરો. એ વખતે ઘરમાં બધાની ના. એ જ વ્યક્તિ અઠ્ઠાઈ કરીને બેસી જાય તો ઘરમાં કામ કોણ કરે? પરિવારને આખા પરિવારની ના આવે. તમે નાવ પર જઈને કરશો તમારો તપ સફળ નહીં થાય. કારણ કે એક પણ જીવને મારા થકી આ સાતા થતી હોય, મારા થકી આર્ત ધ્યાન થતું હોય તો મારો એ તપ સફળ નથી, મારો તપ નિષ્ફળ છે. મેં કીધું પ્રસન્નતાપૂર્વક તમે તપ કરજો, અત્યારે નહીં. કદાચ તમારી સાસુમાં તબિયત સારી થઈ જાય પછી તમે કરજો. અને એમણે એ પ્રમાણે કર્યું. 8 દિવસ સુધી બરાબર સેવા વગેરે કરી. મેં તો વ્યાખ્યાનમાં પણ નહીં આવશો તો ચાલશે, પ્રતિક્રમણ પણ નહીં કરશે, પ્રતિક્રમણ કરશો તો ચાલશે, પણ સેવા કરો એમની. તમારે શું કરવાનું છે? એમની સેવા કરો. આઠમનો પ્રતિક્રમણ, આઠમા દિવસે તો બધા જ આખો પરિવાર સાસુમાને પણ લઈને પ્રતિક્રમણમાં આવ્યા. બધાએ સ્વચ્છતાપૂર્વક પ્રતિક્રમણ કર્યું. આખા પરિવારમાં આનંદ હતો. પછી બેનના પતિ મારી પાસે આવ્યા. સાહેબ અઠ્ઠાઈ કરવાની માસિક કરવાની ભાવના છે સાહેબ, એને કરાવી. બધું ઘરની પરિસ્થિતિ હવે ત્યારે સાહેબ સારું છે. પાંચમના દિવસથી ઉપવાસ ચાલુ, ભાદરવા સુદ પાંચમના દિવસથી ઉપવાસ ચાલુ થયા. અને આસો સુદ પાંચમના દિવસે પારણું માસક્ષમાં ન થઈ ગયું. પૂરા પરિવારમાં કેટલો આનંદ હશે મહેતાજી, એ બેનને કેટલો આનંદ હશે. ઘરનું પણ સચવાઈ ગયું છે. આરાધના કરવા માટે ગમે ત્યારે કરી શકે. ઠાઠ માળથી એમને જાવ જરાથી પૂરા ગામ જમણપૂર્વક, એટલે જેટલા આપણા હતા બધા જમણાપૂર્વક એમને આખું ઠાઠ માળથી મા સત્યની ઉજવણી કરી. મેં કીધું બેન અઠ્ઠાઈ કરી હોત આટલી ઉજવણી થાત. ખાલી હસતા હસતા મેં એમને કીધું સાહેબ આ બધો
સાસુમાની આશીર્વાદનો પ્રભાવ છે. મને રોજ કહેતા કે તારે અટક કરવી છે, મારા કારણે તો મારા સાહેબ એ મારી સામે રોજ રડતા હતા, મારા કારણે તારી અટક નથી થઈ, મારા કારણે અટક નથી થઈ. મારા સાહેબ એવા અંતરના આશીર્વાદ આપ્યા છે, સીધું મારું માસક્ષમણ થઈ ગયું છે. બસ આ સાચી આરાધના છે. શું છે સાચી આરાધના? કઈ છે? ગૌણ કશું પણ કરવાનું નથી, બધા જ પ્રકારના તપ તમારા માટે મુખ્ય છે. આ વ્યાવચ પછી આવે છે સ્વાધ્યાય. ઉપાસ નથી થતો, 4 પ્રકારના સ્વાધ્યાય. સદવાંચન કરો, ગાતા નથી ગોગાથી ચાલશે, સારું વાંચન કરો, એક ઉપાસના નામ છે. બધા પ્રકારના તમે પરમાત્મા, આ જૈન શાસન એટલું બધું ફ્લેક્સિબલ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આ કોઈ પણ પ્રકારના જીવને જરા પણ કષ્ટ પડે એવું આ જૈન શાસન નથી. તમને બધા પ્રકારની ફ્લેક્સિબિલિટી એવા રાખવામાં આવી છે. ત્યારે કરીએ ને લખી લે કે એક ઉપાસ 2 આંબી 3 નિમિત 4 એકાશના 8 બેસના છેલ્લે 2000 સ્વાધ્યાય અથવા છેલ્લે ના આવે તો 20 બાંધી નવકારવાળી કરો, તમારો પક્ષિક તપ પૂરો થઈ જાય. છેલ્લે એ પણ ના કરી શકો, 20,000 છૂટા નવકાર પણ તમે ગણો તો તમારો પક્ષિક તપ થઈ જાય. 6,000 તમે છૂટા નવકાર ગણો તમારો સંવત્સરિક તપ પૂરો થઈ જાય. આટલી બધી ફ્લેક્સિબિલિટી ક્યાં મળે? ક્યાં મળે? કોઈ મળી જગ્યાએ? કોઈ જગ્યાએ? જ્યારે તમારો અવસર આવે તમે તમારો તપ પૂરો કરીને વર્ષ દરમિયાન આપી શકો છો. આ વાર્ષિક તપ છે. દરેક પ્રકારની આરાધના કરવાની આગળ જબરજસ્ત કોટીની વસ્તુ ત્યાં બતાવે છે. 4થા નંબરનું કર્તવ્ય આપણું તપનું કર્તવ્ય છે. 5મા નંબરનું ચૈત્ય પરિપાટી, ચિન્હ ચૈત્ય જુહારી ગુરુ ભક્તિ વિશાળ. ચૈત્ય પરિપાટી એટલે શું? ચૈત્ય પરિપાટી કે ચૈત્ર પરિપાટી નામ શું છે? ચૈત્ય એટલે શું? જિનાલય અને જીન પ્રતિમા બંનેને ચૈત્ય કહેવાય. શું કહેવાય? પરિપાટી એટલે શું? ચૈત્ય તો સમજો, પરિપાટીનો મતલબ શું છે? પરિપાટી એટલે શું? પરિપાટીનો અર્થ છે પરંપરા. શું છે? પરંપરાગત રીતે ચૈત્યને જુવારવા જવાનું છે. એની અંદર બધી વસ્તુ આવી. કઈ છે પરંપરા? પરંપરાગત એટલે શું? અહીંયાથી ખુલ્લા પગે ચાલતા ચાલતા જવાનું છે ચૈત્ય પરિપાટી કરવા માટે. નહીં કે છેલ્લું જે હોય ત્યાં સ્કૂટર લઈને આવી ગયા, ચૈત્યવંદન કર્યું, નાસ્તો કરીને ઘરે જતા રહ્યા, ચૈત્ય પરિપાટી ના કહેવાય. ગુરુ ભગવંતના પગલે પગલે પાટી પગલે પગલે તમારે શું કરવાનું છે? જૈનપૂર્વક ચાલી શ્રાવકના વેશની અંદર. શેમાં? બહેનોએ શ્રાવિકાના વેશમાં, ભાઈઓએ શ્રાવકના વેશમાં આવવાનું છે. તમારે સમજી લેવાનું, વધારે હું કંઈ કહેતો નથી. એ ગુરુ ભગવંતની સાથે ચાલીને ચૈત્ય જુહારવાના એને ચૈત્ય પરિપાટી. કુમારપાળ મહારાજ 365 દિવસ ચૈત્ય પરિપાટી થાય. કેટલા દિવસ? 365 દિવસ. કેટલા જણ સાથે? 360 કરોડપતિ સાથે કુમારપાળ મહારાજ રોજ ચૈત્ય પરિપાટી કરવા માટે. બધા અષ્ટપ્રકારની પૂજાનો સામાન લઈને ઘરથી આવવાનું. પૂજા કયા દ્રવ્યથી કરવી? આ ચૈત્ય પરિપાટી આવ્યું છે તમારે કેવું? દેરાસરની અંદર ધૂપ પડ્યું છે, દેરાસરની અંદર ફૂલો મૂકવામાં આવ્યા છે, દેરાસરની અંદર કેસરની વાટકી મૂકવામાં આવી છે, દેરાસરની અંદર દીપક મૂકવામાં આવ્યો છે. એનાથી પૂજા થાય? નિત્ય જે પૂજા કરનારા એ ગામના રહીશ હોય એને સ્વદ્રવ્યથી પોતાના ઘરથી દ્રવ્ય લાવીને પૂજા કરવાની હોય. ઇવન પરમાત્માનો પક્ષાળ માટેનું પાણી, પરમાત્માના પક્ષાળના અંગ ઉછણા સીધે અને છેલ્લે કેસર લસણ રોટવાનો જે વર્ષી હોય એ પણ પોતાના ઘરથી લાવવાનો. આ વ્યવસ્થા કોના માટે છે? જિનાલયમાં વ્યવસ્થા કોના માટે? જે બહારથી અચાનક આવી ગયા હોય એમને દર્શન પૂજા કરવી હોય તો એના માટે આ ઉપયોગ કરવા માટેના સાધનો છે, નહીં કે મારા માટે. એ તો ઘણા એવા પુણ્યશાળી જીવો પણ હોઈ શકે કે કોઈ ફૂલ લઈને આવે એનામાંથી 2 ફૂલ લઈ લે. મારી પૂજા થઈ જાય ને ફૂલ પૂજા. આ ફૂલ પૂજા ન કહેવાય, આ તો ભગવાનને પટાવા જેવું કહેવાય. એનો લાભ કઈ ના મળે.
છેલ્લે જતા એ જીવની અંદર એવી પ્રકારની ભયંકર કોટીની કંજુસાઈ કૃપણતા ઘૂસી જાય, પોતાના મોઢામાં કોળિયો પણ સાદો કોળિયો ખાય, મીઠાવાળો કોળિયો પણ ના ખાઈ શકાય. સ્વદ્રવ્યથી પૂજા કરવાની. શ્રેષ્ઠ પ્રકારે પૂજા શેનાથી કરવાની છે? સ્વદ્રવ્યથી. પરદ્રવ્યથી પૂજા કરવાની નથી. સાહેબ, મંદિરની અંદર પૈસા લખાવી છે ને અષ્ટ પ્રકારની પૂજાના? એવો પણ પ્રશ્ન કરનારા પુણ્યશાળી અમને મળે છે. કોના માટે? એ તને ખુલાસો કર્યો છે. જે વખતે બહારથી આગંતુક મહેમાન વગેરે આવ્યા હોય, એમની પાસે બધું દ્રવ્ય ન હોય, તો એના માટે આ વ્યવસ્થા છે. અથવા બીજા નંબરની અંદર જે બિલકુલ સાધર્મિક હોય, જેને ઘરમાં ખાવાના પણ સાસા હોય, પણ પરમાત્માની પૂજા વગેરે કરતો હોય, તો એના માટે એ વસ્તુનો ઉપયોગ કરવા માટેની યોગ્યતા બની શકે. બાકી રોજ નિત્ય ખાઈ ભરાઈને મસ્ત રહેતા હોય, અહીંયા બંગલા ગાડીમાં રહેતા હોય, હા, અને પછી ભગવાનના મંદિરમાં જાય હાવ ખાલી હાથે જાય, લાગે તો બટુએ હાથમાં લઈને જાય, અને ચોખા લઈને જાય તો કયા લઈને જાય? સાહેબ, ચોખા તો પૂજારી જ ખાવાનો છે ને. એને કોલમ બાસમતી રાઈસ આપવાની જરૂર શું છે? એટલે તમે પૂજારી માટે ચોખા મૂકો છો? શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાળ દુઓ પાછો કયો બોલે? અને હવે સાદિયા પર જે ચોખા અડધા હોય બધા, એક આખો ના હોય અંદર, હાવ કણકીના ચોખા. અથવા તો ચોખા લાવ્યા પછી ચાળે આમાંથી જે અડધિયા નીકળે ને, એ અડધિયાનો સાથીઓ આવીને દેરાસરમાં કરે. ના શું હું તમને બતાવું લાઈવ ટેલિકાસ્ટ. લાઈવ ટેલિકાસ્ટ તમને બતાવું. અમારા એક મહાત્મા જબરજસ્ત, એમની ખોપડી તાર્કિક શિરોમણી કહેવાય, મંગળ પ્રવેશ થઈ રહ્યો છે જિનાલયની અંદર. એટલે ચતુર્માસ વગેરે પ્રસંગે મંગળ પ્રવેશ કર્યો છે. બેનો ગૌલીઓ કાઢે, બધું ધ્યાન એમ ના હોય કયા ઘરમાં કયા ચોખા વપરાય છે. એક મહાત્માને થોડી બીમારી હતી, એમને કોલમ બાસમતી રાઈસ જ વપરાય. બે ચોખા એમને અસર પેલા શું થાય નથી, એલર્જી થઈ જતી હતી. હવે તો કેટલા ઘરમાં ગોતી જાય તો ભાત મળે એવા. એટલે આ વાત ચાલતી હતી કે કોના ઘરમાં મળશે, એટલે મહાત્મા કે ઘરમાં મળી જશે. એ તમને કેવી રીતે ખબર પડી? પહેલી વખત જ ગામમાં આવ્યા છે. એ ઘરમાં તમને જે ભાત રંધાશે કોલમ બાસમતી જ્યાં હશે, તમે ત્યાં જાઓ એટલે તમે ત્યાં મળી જશે. એ તમને કઈ રીતે ખબર પડી? કેટલો મહાત્મા ઉપયોગ રાખે. નગરમાં પ્રવેશ કરે નગરની રચના કેવી છે બધો ઉપયોગ હોય, ઘરમાં પ્રવેશ કરે ઘરની વ્યવસ્થા કેવી છે બધો ઉપયોગ હોય, રસોડામાં પ્રવેશ કરે રસોડામાં કેટલી વસ્તુ બની છે બધો ઉપયોગ હોય, કેટલા મેમ્બર ઘરમાં છે બધો ઉપયોગ મહાત્મા. એ જ અધિકારી બને ગોચરી પાણી લેવા જવાના. પેલા મહાત્મા કે આ ઘરમાં જાઓ તમને મળી જશે. મહાત્મા વરા માટે ગઈ કોલમ બાસમતી રાઈસ એમને મળી ગયા. કઈ રીતે બન્યું? આચાર્ય ભગત વિચારે આવું તને કઈ રીતે ખબર? એ વખતે મુનિ હતા, અત્યારે આચાર્ય થઈ ગયા છે. સાહેબ, બધા ઘરમાં ગોલી બનાવે. મને ખબર છે આ મહાત્માને આપણે આ પ્રકારની ઔષધિ માટે જરૂર છે. એ સહજ મારી નજર પડી. નજર તો નીચે છે, મહાત્માની ગોલી પર જ નજર પડવાની છે. એ ઘરમાંથી બે ચોખા લઈને આવ્યા, કોલમ બાસમતીની ચોખાની એમને ગોલી કરી. એટલે મને ખબર પડી આ ઘરમાં આ જ ચોખા વપરાય છે. ખબર પડી ગઈ? કેટલો લાભ મળે? જા સી રેવતીના ત્યાં જા અને કોળા પાક લઈ આવ. કોળા પાક નહીં લાવતી બીજો પાક લઈ આવ. ભગવાનને તો કેવળ જ્ઞાનમાં દેખાય ને, ભગવાનને ખબર પડી ગઈ કે મારા માટે બનાવવામાં આવ્યું નથી, એને પોતાના માટે બનાવ્યું છે. જે કોળા પાક બનાવ્યું છે એને મારા માટે બનાવ્યું છે, જે બીજો પાક બનાવ્યું છે તો મારા માટે બનાવ્યું છે, એના માટે બનાવી તું લઈ આવ, એનાથી મને શુદ્ધિ થઈ જશે. આ તો પરમાત્મા કેવળ જ્ઞાનથી જોયું છે. અમારે શ્રુતિ જ્ઞાનનો ઉપયોગ મૂકવાનો. સાધુ થવું તમે માનો કે સારું સરળ છે, લાડવા પડશે ખાવા માટે એવું છે. કેટલો ઉપયોગ રાખવો પડે છે કે સાધુ માંડલીની અંદર એક પ્રકારના સાધુ હોતા નથી. બાલ હોય, વૃદ્ધ હોય, જ્ઞાન હોય, તપસ્વી હોય, બીમાર હોય, આચાર્ય ઉપાધ્યાય હોય, કોઈ વિકૃષ્ટ તપસ્વી હોય, કોઈ સ્વાધ્યાયી હોય. દરેકની ગોચરીની રુચિ અલગ હોય, ગોચરી અલગ હોય. એ પ્રમાણે અમારે ઘરોમાં ગોચરી જવાની હોય છે. મારી ગોચરી એમને ન ચાલે, એ ન વાપરી શકે એવું જે વાપરી શકીએ. એટલે એમની ગોચરીનું અમારું પ્રમાણ વસ્તુ અલગ હોય. સાધુજી ભગવાન 4 ઠાણા હોય, ચારનું વસ્તુ અલગ હોય. કોઈને કઈ બીમારી હોય, કોઈને કોઈ તપ ચાલતો હોય, કોઈને વિકૃષ્ટ તપ ચાલતો હોય.
દરેકની ગોચરી પ્રમાણે હવે તમને ઉપયોગ હોય કયા ઘરમાં જઈએ તો એ મહાત્માની યોગ્ય ગોચરી મળશે. કોઈ બીમાર માટે ગોચરી લેવા જવાનું છે તો ક્યાં મળશે? ઉપયોગ હોવો જોઈએ. આ પણ એક પ્રકારની પરિપાટી જ કહેવાય. અમારે શું કહેવાય? ચૈત્ય પરિપાટીની આ વાત આવી તમને બતાવી છે. ચૈત્ય જુવારવા જવાનું છે. દેરાસરની અંદર કેવા દ્રવ્યથી આપણે આરાધના કરવાની છે? શુદ્ધ અને ઉત્તમ દ્રવ્યો લેવાના છે. કેવા ફળ પણ કેવા લેવાના હોય છે? કેરીની સિઝન હોય, સૌથી મોટી કેરી પહેલા દિવસે મુકાય કે સૌથી નાની કેરી મુકાય? બોલો તો ખરા. તમને અનુભવ છે? આ તો મારા સાહેબ પાસે સાંભળ્યું છે ને એટલે બોલો છો. હા, પણ મને ખબર છે 20 વર્ષ પહેલા શું કરતા હતા. ઘરમાં સૌથી નાનું ફળ હોય પહેલા મૂકે. રોજ તમને નાના ફળ મૂકવાનો લાભ મળે. મૂકો રોજ મોટું, લાભ છે ને મળે? સૌથી નાનું મૂકવાનું. કેરીના ગ્રંથિયામાં 20 કેરી આવી છે. આજે સૌથી મોટી કેરી મૂકી છે એટલે શેનો લાભ મળ્યો? આ એક એક્ઝામ્પલ તમને દ્રષ્ટાંત રૂપે કહું છું. શેનો લાભ મળે છે? મોટી મૂકવાનો કે નાની મૂકવાનો? બીજા દિવસે નાની મૂકશો કે મોટી મૂકશો? લાભ શેનો મળશે? વાણિયાનો દીકરો હોય તો શું કરે? મોટો લાભ ગોતે કે નાનો લાભ ગોતે? મૂકવાની તો છે જ. માત્ર પરિણામની અંદર તરતમતા આવે. મારે ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરવી છે. આરાધનામાં પણ એવું છે. પરમાત્માના એમ કરતા કરતા જ ભાવ જાગે. એક તો કહું છું પણ કરશો તો ભાવ જાગશે ને. વિધાન નથી, કરતું તો ભાવ લાવશે. કરશું તો ભાવ જાગશે. આરાધના મારી સફળ થાય, મારું લક્ષ્ય એ જ હોવું જોઈએ. મારી આરાધનાની અંદર જરા પણ વિક્ષેપ પડે મને ન ચાલે. આરાધના મારી આટલી મહેનત આટલી કરું છું. સવારે ઉઠીને સાંજ સુધી હું આટલી બધી પરોષના પર્વ દરમિયાન આટલી બધી મહેનતની કોશિશ કરું છું અને મને જરા પણ લાભ ન મળે તો શું કામ? કોઈ પણ વ્યક્તિ જો આ રીતે ચૈત્ય પરિપાટી આ વખતે જે ચૈત્ય પરિપાટી કરવાની છે કે નહીં કરવાની ને, કઈ રીતે કરવાની? તમારા હિસાબે કે મારા હિસાબે? આ વખતની ચૈત્ય પરિપાટીમાં બધાને નવકારસી કરાવવામાં આવશે પોતપોતાના ઘરે. ચાલશે ને? બધાને નવકારસી છે રાખેલી છે, જાહેર નવકારસી છે. બધા પોતપોતાના ઘરે જઈને કરી લેવાનું. ખબર તો પડે પરમાત્માના સાચા ભગત કેટલા છે, ખરેખર પરમાત્માને માનનારા કેટલા છે. ચૈત્ય પરિપાટી કરવાની છે. મારે પરમાત્માને જુવારવા માટે જવાનું છે, પેટ ભરવા માટે નથી જવાનું. બધાએ વ્યવસ્થિત રીતે શ્રાવકના વેશમાં ઉચિત પાકડી બાંધીને ખેસ બેસ નાખીને આવવાનું છે. મસ્ત એકદમ ટંટરાટ. નગર શેઠના વેશની અંદર આવો, કેવું લાગે? મસ્ત માહોલ કેવો લાગે? સંવત્સરીના દિવસે ગણપતિ બાપાનો વરઘોડો નીકળાય અને 14 જે બધા એક જ વેશમાં હોય કે ન હોય? કેટલા હોય એક જ વેશમાં? એ લોકોનો ડ્રેસ કોડ હોય છે. મુસ્લિમો નીકળે એક પણ ટોપી વગર હોય તાજિયા? હે, આ ડ્રેસ કોડ છે. આપણો ડ્રેસ કોડ શું છે? માથામાં સાપો બાંધેલો હોય અથવા તો માથામાં ટોપી પહેરેલી હોય, ખભા પર ખેસ જમણા ખભે નાખેલો હોય, ડાબા ખભે નાખેલો હોય, પગમાં પણ કંઈ પહેરેલું પણ ન હોય, જૂતા વગેરે પહેરેલા ન હોય, શુદ્ધ એવો તમારો ટ્રેડિશનલ, તમારી ભાષામાં કહ્યું તો શું કહેવાય? તમારો ટ્રેડિશનલ ડ્રેસ એટલે જબ્બો અને કુર્તો, તમારો ધોતી કુર્તો પહેરેલો હોય, શુદ્ધ શ્રાવકના વેશમાં મોટું તિલક કરેલું હોય, હાથમાં બધા જ પરમાત્માને અષ્ટપ્રકારી પૂજાનો સામાન હોય અને તમે ચાલતા હોય. કેટલા જીવો સમિત ગુણને પ્રાપ્તિ કરી ખબર છે? કેટલા જીવોને એનાથી લાભ થાય. ચૈત્ય પરિપાટી એટલે શું છે? એ નીકળતા જૈન તો હોય જ, અજૈનો પણ ધર્મને પામે. પાછળ આખી અનુકંપાની ઢેકડી ચાલતી હોય, લારી ચાલતી હોય, જે પણ જીવોને લાડુ વગેરેની પ્રભાવના આપવામાં આવતી હોય, ઘોષણા થતી હોય, જય મહાવીર કરીને આપવામાં આવે. ઘણા ગામોમાં અમે ચાલુ કરાવ્યું છે લાડુ આપવાનો. કેવી રીતે આપવાનો? જય મહાવીર બોલીને આપવાનો, તો જય જૈનમ જેથી શાસન બોલીને લાડુ આપવાનો. એને પણ પરમાત્માનું નામ કમસે કમ એના પડે નામ તો આવશે કે નહીં આવે, એ પ્રમાણે તેને લાડુ આપવાનો છે. તો આ રીતે ભલે 1000 લાડુ છે, લાભાર્થી મળી જશે, કોઈ વાંધો નથી. આ વખતે મસ્ત એવું ચૈત્ય પરિપાટીનું આયોજન તાલબદ્ધ રીતે કરવું છે. કેટલા જણ તૈયાર કરશો? ક્યાં દિવસે કરીશું આપણે? ક્યાં દિવસે કરીએ છીએ? રવિવારે જ લગભગ પકડવા પડે. જે રવિવારે એનું આયોજન કરીએ, ખાલી મારી તમને બધાને એક નમ્ર પ્રેરણા છે કે ઘરમાં એક પણ વ્યક્તિ બાકી ન રહે ચૈત્ય પરિપાટીમાં આવવા માટે.
નવકાશીમાં નહીં આવવું ચાલશે, એની કંઈ જરૂર નથી. પણ અહીંયા મારે સાહેબ જ્યારે ચાલે સાધુ સાથી ભગવાન ચાલે એમની સાથે સાથે ચાલવાનું છે બધા. ખરેખર આધ્યાત્મિક ચૈત્ય પરિપાટી આ વખતે કરવી છે. થઈ શકશે ખરા? પરમાત્માના નારા બોલાતા હોય, સ્તવન બોલાતા હોય, કોઈ બહેનો મંડળોમાં તો ઘણું ગાવે છે, ત્યાં આવીને મંડળની પૂજા કરવાની, તમારે હાથમાં લઈને આવવાનું સાધન, મંજીરા જે લાવવું હોય, ઉગરા મંજીરા જે હોય, વગાડતા વગાડતા પરમાત્માની ભક્તિ કરતા કરતા આપણે જવાનું છે. કોઈ ચામર ઉચાડતો હોય, કોઈ ચોખાથી વધાવતો હોય પરમાત્માને, તો કેવું દ્રશ્ય હોય. કલ્પસૂત્રની અંદર વાત આવશે જ્યારે ઇન્દ્ર મહારાજા પરમાત્માને લઈ અને મેરુ શિખર પર જાય છે. એ દ્રશ્ય પંચરૂપે પ્રભુ કરી શું આવે છે દ્રશ્ય? બે બાજુ ચામર ઢાળ, એક આગળ વજ્ર ઉછાળે, પરમાત્માને ખોળામાં એક જણે ધારણ કરેલા છત્ર ધરતા હોય, 5 રૂપે ઇન્દ્ર કરી. તો આપણે પણ એ રીતે પરમાત્માને લઈ જવાના છે. કઈ રીતે લઈ જવા છે તે પ્રમાણે ભલે ચડાવો બોલો કે ના બોલો, જે ભાગ્યશાળી લાભ લેવાની ભાવના એ પ્રમાણે પોતે જોડાવી શકે છે એના અંદર, એ પ્રમાણે નૃત્ય કરતા કરતા પરમાત્માના નામનું સ્મરણ કરતા કરતા, એ કહેવાય કે પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા પણ અનંત ભવના કોટી સંચિત કર્માણી ત્યાં ક્ષય થઈ જાય છે, વિલીન થઈ જાય છે. એ પરમાત્મા નામ સ્મરણમાં આટલો તાકાત છે, તો પરમાત્માની જ્યારે ઉદ્ઘોષણા કરીએ, સ્તવના કરીએ, ભાવ સ્તવના કરીએ, કેટલું લખલૂટ પુણ્ય બધાને શાસન કેટલું ઉજાગર બને. આ તમામે તમામ તાકાત શાસનને મળે, આ સૂક્ષ્મ બળ શાસનને પ્રાપ્ત થાય. આ પ્રમાણે આજે કેટલા વાગ્યા છે? 11 થયા છે. 15 મિનિટમાં આપણું આ સમાપન થઈ જશે. વધારે સમય લેતો નથી. બીજી કંઈક તમારી સંઘની પણ જે જાહેરાતો કરવાની હશે એ પણ તમે અહીંયા આગળ આવીને કરી શકો છો. હવે આવતીકાલે જે 11 કર્તવ્યો આપણે લેવાના છે એમાં સાધર્મિક કર્તવ્યનો બપોરે કરશું. કાલે બપોરે બધા ખરેખર ભાગ્યશાળી આવવાનું છે. વર્તમાનમાં મારા સાધર્મિકોની આ શાસનની અંદર કેવી હાલત છે એનો ચિતાર તમારી નજર સમક્ષ મૂકવામાં આવશે. અને આજે બપોરે 3 વાગે ક્ષમાપના, 3 થી 4 1 કલાક જ રહેશે. ક્ષમાપના પર પ્રવચન રહેશે. બધા આવવાની તૈયારી ખરી કે નહીં? એ સવારનો હાથ ઉપર કરો એટલે મને ખબર પડે, નોંધ લેવામાં આવે એટલે મને ખબર પડે કેટલા આવશે. ઘરે સુતા રહેવાનું નથી. આમે એકાશના હશે, કોઈને અઠમ વગેરે 28 વગેરે હશે તો ખાસ આવવાનું રાખજો. ખરેખર આ બધું સાંભળવા જેવું છે, આત્મપરિણત કરવા જેવું છે. વિશેષ કંઈ કહેતો નથી.